स्वामी सहजानंद रा धरे कोई जो ध्यान मुआ पछी अक्षर मिले अन मिले मही परमान। कवि के सड़कता गामड़ा गौर धाड़ा चढ़े जड़थकी कोई नो माल जावे मचाए घमसाण नहीं सुजंगा फलाए मलक त्यान लोयो घेर नावे। बाप વાત ને તો પોણા બહુ કોરા વીત્યા છે તેથી કફરો દેશકાળ માણસને ગામતરે જાય અને હાજુ નરવું ઘરે આવે ત્યારે સાચું હો માર ફાડ ચોર ડાકોની તેથી બોલબાલા। ગુજરાતમાં મોટી સત્તા વડોદરાના ગાયકવાડની અને એની સાથોસાથ અંગ્રેજ ટોપીની પણ હાક ડાક વાગતી। એવા સમયમાં અક્ષરધામવાસી પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી ગુજરાત કચ્છ ને કાઠિયાવાડમાં પધાર્યા। હવે ગુજરાતમાં ચરોતર પરગણું એમાં વડતાળ ગામ એમાં પાપના પાડ જેવો જોબન ભગી નામનો ઠાકરડો 15 વર્ષની ઉંમરે એને ડાકુગીરી શરૂ કરી પણ ભર જુવાની આવતા તો ભયંકર બારવટીઓ બન્યો। અરે કચ્છના જેસલ જાડેજાથી હવાયો નીકળ્યો કાળજા કંપાવે એવી એની ક્રૂરતા। એના તાબાના લૂંટારાઓ મઈ કાંઠાનો કાનો કારસ્તાની ઓખા મંડળનો ભોજો ભારાડી પ્રવાસ પાટણનો હોમો હોરઠિયો પાણશીણાનો કાળો કામળિયો ગોલવાડનો ગેમલો ગારડીયો લુણાવાડાનો ઉકો ઉઠણો સાબરકાંઠાનો લાખો વડગામો ચરોતરનો રૂડિયો રખડું એવા 52 જેવા ડાકુ બધાય પાપના પાલેરા। વડતાલથી વડોદરા સુરત પૂના ગોધરા પાલનપુર અને અમદાવાદનો મલક। કાઠિયાવાડમાં દ્વારકા ઓખા મંડળ સોમનાથ પાટણ ત્યાં સુધી જોબન પગીના લૂંટારા મલકને ધમરોળે લૂંટનો માલ વેચાય પગીનું તીર હાલે જોબનનું। આ લૂંટારાઓ હથેળીમાં મોત લઈને ફરતા તરવારો ચાવી જાય એવા હો। ચરોતરમાં જોબન પગીના 63 બહેણા પણ એ તો જોગણીના ખપ્પર ગણાય। ન્યા હોય ભયંકર ખંડિયેરો પાળિયા ભૂત પ્રેતની અફવાઓ જોબન પગીના માણસો સિવાય કોઈ ન્યા ફરકે નહીં અને જો જાય તો હારા વાત નહીં। આમાં બધાયમાં શિરમોડ હતો રૂડિયો રખડું નામ રૂડો બાકી બધી વાતે કરુડો। આ બેહૂબ જંગલી ભીલ જોઈ લ્યો ફક્ત આકાર માણાનો જાનવર જેવો ઉગાડું ડીલ ઉગાડું માથું। રૂડિયો ગામમાં પેસે ત્યારે બંડી પહેરે અને માથે દોરડા જેવી પાઘડી વીટે દેહનો વાન કાળો હમર હબસી નહીં આતી જાય। એના પગના તળા લોઠા જેવા કાંટાની વાડમાં પગ મેલે ત્યાં તો કાંટાનો પણ કડડાટ ભૂકો થાય। ટાઢ તડકો વરસાદ એને અસર કરે નહીં રાતદી રખડ્યા કરે એટલે રૂડિયો રખડું કહેવાતો। આ રૂડિયો અફીણ અથવા દારૂના કેફમાં ચકચૂર હોય આંખો એની લાલ ઘૂમ મરચા આંજા હોય એવી કાયમ અને નાનું બાળક જો એને જોઈ જાય તો કાં બી મરે ને કાં તાવ તો આવે જ। રૂડિયો ચરોતરના ઝાડવે ઝાડવા નદીઓ ટેકરા ભયંકર કોતરો એનો ભોમિયો પગડ લેવામાં પણ પાકો ભૂલે નહીં અને જઈ ભૂસો થાય શિકાર કરે। માંસનો થેલો ભરી જોબન પગીના ડેલામાં આવે માંસ રાંધીને ખાય સૂતો હોય અને ખડખડાટ જો થાય તો ભર ઊંઘમાંથી જાગી જાય। અને બાપલા એવો તો શબ્દવેધી કે અંધારામાં અવાજ ઉપરથી નિશાન આંટી જાય। આ રૂડિયો જોબન પગીનો પાકો બાતમીદાર CID એને હજારો મોરલા માર્યા હશે। જીવતા સાપને પકડી એક વેંત મોઢું એક વેંત પૂંછડી કાપી બાકીના સાપને રાંધીને ખાઈ જાય। એના દેહને જઈ લાગે પોતાને હાથે પાટાપિંડી કરીને હાજો થઈ જાય। કાળી ચૌદશે રૂડિયો સોહણ જોગણીઓના થાનક હોય ત્યાં તેલ સિંદૂર ને નાળીએ ચડાવે ફક્ત હનુમાનજીની ઉપાસના કરે। સોરઠ હાલાર ઝાલાવાડ ગોહેલવાડ ચરોતર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત માળવા ખાનદેશ પૂના સતારા ત્યાં સુધી જોબન પગીના લૂંટારાઓની બધી ઝાળ પથરાયેલી। એના લૂંટના સાધનોમાં ખાતરિયા ગણેશિયા ચંદન ગોની ડાબલીઓ ઘેનની વીંધણીઓ કદરૂપા થવા માટે સિંદૂર કાળી મળ ટાણે ટાણાના માણસી જાનવર સુધીના પહેરવેશો ઘણ શીણા શીણિયું હથોડા હથોડિયું ચીપિયા હાંડિયું કોહ્યું કાંપ દીવડા બીજા હથિયારો બાણો ભાથાઓ કામઠિયું છરા કાતા કટારો જમૈયા ધારિયા તલવારો નાની મોટી બંદૂકો તમંચા ખુડદમો
અને એના સંકેતની ખાનગી ભાષાઓ હતી. શિયાળિયાની લાળી, કૂતરાનું ભહું, ગધેડાનું ભૂંકવું, ભૈરવ એટલે ચીબરીનો કકળાટ. આ તાલીમ તેઓ બાળપણથી લેતા. એના છુપાવાના સ્થાનોમાં મહાણ, ઉજળ ટીંબાળ, નદી, નાળા, ભયંકર કોતરો, ભોંયરા, બખોલો, ડુંગરની કરાડીઓ, જાડીઓ અને શરીરને કાંટો રે જોર એટલે અફીણ, ગાંજો, દારૂ, ભાંગ, તમાકુ વગેરેનો બધા છૂટથી ઉપયોગ કરતા. ખાવામાં અનાજ ઉપરાંત લહણ, ડુંગળી, માંસ, મટર, જાનવરોના કલેજા, કુકડીના ઈંડા, કાચા પાકા ફળો જે મળે એને પેટ ભરી લે. અને પણ વાહનોમાં કણકણે નહીં એવા ઊંટ અને કસાયેલા ઘોડા રાખતા. આવી જમાવટ જોબન પગીની. ગોવિંદભાઈ, વડતાલ ત્યારે નાનું એવું ગામડું, વસ્તી પાટીદારો અને ઠાકરડાઓની, થોડાક ધારાળા, ગાર માટીના ખોરડા, ઝૂંપડા, કુબા, મકાન 3 પાકા ગામમાં. એક માતાજીનું મંદિર, બાવા નારાયણગીરીનો મઠ, ત્રીજી જોબન પગીની મેળી. આ મેળી બરોબર ગામ વચ્ચે ઊંચાણમાં, એને ફરતો વંડો અને ડેલી એમાં ઊંટ, ઘોડા, ગાયું, ભેહું, બકરા, ઘેટા. મેળીના ઓતરાદા કરામાં એક બારી, એમાંથી ગાવ ગાવ સુધી ચકલું ફરકે તો દેખાય. બાવા નારાયણગીરીનો મઠ પગીની મેળીની પાસે બરોબર. એમાં પણ ઓરડા, રસોડા, પાણીના ટાંકા, ભોંયરા, એમાં લૂંટનો માલ હંગરાય. જોબન પગી અને બાવો નારાયણગર લંગોટિયા ભાઈ બંધ. પગીની વધુ બેઠક બાવાજીના મઠમાં. ત્યાં કાવા કહુંબા, માંસ મંદિરાની મહેફલો જામે, દેશ દેશના બાતમીદારો આવે, લૂંટફાટની ખાનગી મસલતો થાય. પણ બાવો નારાયણગર બડો સુકના વાળી. ઈ સુકના આપે ઈ દિશામાં જોબન પગીનો મિલીકાર એટલે લૂંટારાનું કટક ચડે. બાવાજીનો લૂંટમાં ભાગ તો કરો. એક વખત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ મુક્તાનંદ સ્વામી ધર્મના પ્રચાર માટે વડતાલ પધાર્યા. માતાજીના મંદિરમાં ઉતર્યા. એવી ખબર નારાયણગીરીને પડતા મુક્તાનંદ સ્વામીની સંતો સહિત પધરામણી કરી નારાયણગીરીએ પોતાના મઠમાં. અને સંત સમાજને પાકી રસોઈ દીધી. બાવો નારાયણગીરી આમ બારવટિયાનો બેલી, પણ બાપા ભેખ તો ખરો ને. એટલે વડતાલમાં કોઈ સાધુ સંત આવે એને જમાડતો. એ દી સંતોએ થાળ ઠાકોરજીને ધરીને પોતે જમ્યા. પછી પ્રસાદી બાવાજીને આપી. જોબન પગી પણ ત્યાં હતા. 2 મિત્રોએ પ્રસાદ જમ્યા. પણ ભગવત પ્રસાદજીની બાવા નારાયણગીરીને અસર થઈ. સંતોને રાત રોક્યા. રાતે સત્સંગ થયો. એમાં સ્વામી મુક્તાનંદજીએ પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણની વાતો સંભળાવી. એટલે નારાયણગીરીએ મુક્તાનંદ સ્વામીની કંઠી બાંધી. વડતાલના ઝાપામાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં અગાઉ સ્વામિનારાયણ એટલે નીલકંઠ વર્ણી તરીકે રૂપે પધારે. ત્યારે જોબન પગીએ એના દર્શન કરેલી યાદ આવી ગયું. પગીએ પણ મુક્તાનંદજી પાણે કંઠી બંધાવી. પણ એટલું જો હજી બેયના કાળા કરતૂતમાં કાંઈ ફેડ પડ્યો નહીં. ઓહો, જોબન પગીની સત્તા મોટા મોટા રાજને ધ્રુજાવતી, સાહેબી પણ ભરપૂર હતી. એ કેમ છોડી જાય? કેટલેક સમયે ગઢડેથી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ જે બ્રહ્માનંદ સ્વામી કહેવાય એને આજ્ઞા આપી, જાઓ ગુજરાતમાં દભાણ ગામે જઈ યજ્ઞની તૈયારી કરો. ત્યાં દેશ દેશથી સત્સંગીઓ આવશે, કંકોત્રીઓ પણ લખાણી અને યજ્ઞની મંડી તડામાર તૈયારીઓ થવા. જોબન પગીએ વડતાળમાં આ વાત જાણી. એના મનમાં શંકા હતી કે મુક્તાનંદ સ્વામી વડતાળ પધાર્યા ત્યારે કહેતા હતા કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. એક રાતના સત્સંગમાં પગીના સ્વભાવમાં ગોવિંદભાઈ એટલો ફેર પડ્યો તો કે મારા પાપ એવા છે કે એના ફળનો સંકલ્પ કરી અને પાણીની અંજળી પથ્થર ઉપર છાંટી હોય તો પથ્થર પણ ફાટી જાય. એવો હું અધમ પાપી છું. તો મારા જેવા અનેક પાપીઓના પોરામાં ભગવાન ક્યાંથી હોય? પણ બાપલા જોબનને હું ખબર કે તારા જેવા અનેક પાપીઓનો ઉદ્ધાર કરવા પ્રગટ પુરુષોત્તમ આ અવની વિશે પધાર્યા.
જોબને નક્કી કર્યું દબાણના યજ્ઞમાં જામું, દેશ પરદેશના શ્રીમંતો આવશે, કાઠિયાવાડના કાઠી દરબારો અને રાજપૂતો આવશે. એની પાસે અસલ પાંચાળી ઓલાદના ઘોડા હશે, માટે બીજા મારા સાથીદારોને ઈ ઘોડા અને સંઘના પડાવમાં ચોરી કરવી, પણ મારે તો ખુદ શ્રીજી મહારાજની માણકી ઘોડી ઉપર હાથ નાખવો, ચોરવી. જો સહજાનંદજી ભગવાન હશે તો પરચો પૂરશે. દબાણમાં યજ્ઞપુર 12 ચાલુ થયો. ફક્ત એક જ દિવસ બાકી છે. પગીનો પડાવ દબાણની સીમમાં પડ્યો. જ્ઞાન બાવો નારાયણગીરી, એમનો ભાઈ પ્રભાતગીરી, ઈ રિયા બીજો કાફલો વેશ બદલો કરી ચોરી કરવાના સાધનો સહિત રાત્રિના વિશેષ સત્સંગીઓના ઉતારામાં ઘૂસ્યો. પણ ત્યાં તો ઠેકાણે ઠેકાણે સંતોની કથાઓ અને શ્રીજીની પધરામણી દર્શાણી. વળી શ્રીજીના આશ્રિત જે ભીલ રાજા, એની ચોકીદારીઓ, એના ખડે પગે એના પહેરા છે, એટલે આ ઠાકરડાઓને ચોરવાનો વેત આવ્યો નહીં. અને જોબન પગીને એના ભાઈઓ તો સીધા ઘોડારમાં ખાતર દઈને ઉતરી પડ્યા. એ વડતાળ ના જોબન પગી, દેવયોગે એની મતી ડગી. ઘોડા કાઠિયું ના ભારે ભારે, ચોરી લેવા કીધું ચિત્ત ત્યારે. ઘોડા કેવા કુકડ કંથા, મૃગ કુદણા, લીલા પીળા લાલ, એવા વછેરા ઉપજે. પડ જોવો પાંચાળ, ભાઈ 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 ભાઈ, આવા ઘોડા હોય તો પુના સતારા લૂંટાય હો. બરોબર ચંદ્રમાં આથમો છે, અંધાર્યું જામ્યું છે. ઈ અંધારામાં ન્યા દેખાણા સ્વામિનારાયણ ભગવાન લૂંટારાવને. ઘોડા ચોરવાને ગયા જ્યાં જ્યાં, એ દીઠા પ્રત્યક્ષ હરી ત્યાં ત્યાં. દરેક ઘોડા પાસે ખુદ પ્રભુ દેખાય છે. પ્રભુ કોઈ ઘોડાને ચારો નહીં રહે છે, કોઈના ડીલ ઉપર હાથ ફેરવે છે. હવે આ ઘોડા પાસે જાવું કેમ, ઉપાડવા તો એક કોઈ રહ્યા. ઘોડું એક ન ચોરાયું જ્યારે, થયો નિશ્ચય સ્વરૂપનો ત્યારે. જોબન પગીને ત્યારે નારાયણ સ્વરૂપનો નિશ્ચય થયો. પછી પ્રગટ્યો રવિનો પ્રકાશ, પગી પોતે ગયા પ્રભુ પાસા. તો ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા. એ મરણ જીવન લગમાણ રાખજે, કાશ પર આવું તો જીવે. તું ઉગા ટળિયા તમર ગૌ સુતા ગાળા. તસકર ભેટાળા દનકર કાશપ દેવાઉતા. એ કાશપના કુંવર સૂર્યદેવ તમે ભલે ઉગા. અંધારું ગયું, ગાયોના ગાળા છૂટા. તસ્કર એટલે ચોરનો ભય અમને મટી ગયો. આવે ટાણે કાળજાળ લૂંટારો જોબન પગી સ્વામી નારાયણ ભગવાન છે, એને ચરણે નમી પડ્યો. વારે વારે કરીને પ્રણામ, એ કહ્યું ગદગદ કંઠે તે ઠામ. મુક્તાનંદે મને સાક્ષાત કરી સત્સંગમાં ઘણી વાત. તેથી હું આપનો દાસ થયો, પણ સંશય તો રહી ગયો. હે હરી, સ્વામી મુક્તાનંદજીએ તમે પ્રગટ પુરુષોત્તમ છો એવી વાત વડતાલમાં સત્સંગ વખતે કરી હતી, અને મેં કંઠી પણ બંધાવી હતી. પણ છતાં લૂંટારો ખરો ને, એટલે થોડી શંકા હતી. એ ઘોડા ચોરવાને હું જાતે, અહીં આવ્યો તો ગઈ રાતે. હે પ્રભુ, ખડે ખડે આપનું સ્વરૂપ જોયું. હું જોબન વડતાળો છું. અરે મહાપાપી છું, મારા અપરાધ માફ કરો. તમારે શરણે આવ્યો છું, તમે દયાળુ છો. હું તો કુલહીન કુપાત્ર કપટી છું. મેં ન કરવાનું કામ કર્યું છે. દયા કરો, દયા કરો પ્રભુ. ત્યારે ધર્મ નંદને ધીરજ દીધી, એના પાપ તણી ક્ષમા કીધી. પછી પ્રભુએ નિયમ ધરાવ્યા, ચોરી આદિ કુકર્મ ચુકાવ્યા. આમ જોબનના ભાઈઓ, ભત્રીજાઓ, નાતીલાઓ અને ખુખાર ડાકો જે લાખો વડગામો પણ શ્રીજીના સેવક થયા. અને જોબન પગીનો કાફલો હરિભગત બની કપાળમાં તિલક, ચાંદલા, ગળામાં કંઠીઓ સહિત એના પડાવે આવ્યો. જોઈને બાવો નારાયણગીર કહે છે, અરે અરે આ હું.
કાગડાઓ ગંગાજી નાઈને આવ્યા? તમે સ્વામિનારાયણની જાળમાં સપડાઈ ગયા? હા બાવાજી, સ્વામિનારાયણ તો સાક્ષાત શ્રીહરિ છે. હું જોબન વડતાળો એને નમ્યો છું. હવે ચાલો તમે પણ. સાચી વાત, મુક્તાનંદજીએ તેથી કહ્યું તું, સ્વામિનારાયણ તો મનુષ્ય રૂપે મોરાર છે. બધા આવ્યા શ્રીજીના સાનિધ્યમાં. દભાણે ત્યાં તો મહારાજ બે બાવાજીને જોઈ અને બોલ્યા, ઓહો, આ બે ભાઈઓ તો મારે માટે 3 જન્મથી પુણ્યદાન કરે છે. પછી વડતાલના જે રણછોડ પટેલ યજ્ઞમાં દભાણ આવેલા, એને પ્રભુને વડતાલ પધારવા વિનંતી કરી. મહારાજ બોલ્યા, તમે જાઓ, અમે આવશું. ધોબન પગીનો કાફલો શ્રી મહારાજ પહેલા વડતાલ પહોંચી ગયો, પણ વળી પગીને પ્રભુનું પારખું લેવાની ઈચ્છા થઈ કે અમારા પહોંચ્યા પહેલા ભગવાન મારી મેડીની બારીમાં જો બેઠા હોય તો સાચા. બાવા નારાયણગીરીએ પ્રથમ સર્વવ્યાપી ઘનશ્યામ પ્રભુનું રૂપ જોયું અને કહે છે, ઓહો પગી, પ્રભુ તો તમારી મેળીએ બિરાજા છે, જુઓ જુઓ. જો મને કે ધન ભાગ તમારા અને મારા. બાવાજી, મેં મનમાં સંકલ્પ કર્યો તો કે મારી મેળીએ પ્રભુ બેઠા હોય તો સાચા. વાહ વાહ, અંતરજામીએ મારી ઈચ્છા પૂરી કરી. પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થયા. દબાણથી શ્રીજીની સવારી વડતાલના ઝાંપામાં આવી. આખું ગામ વાલાના સામૈયામાં ઉમટ્યું. હા, ગડીમ થતા બંદૂકોનો ચંભા છૂટે છે. ઢોલ નગારા ત્રાંસાની ધણનાટી બોલી રહી છે. દોકડ કડતાળ, ઝાંઝ અને કાંસિયાની રમઝટ બોલે છે. શણગાર સજેલી જે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય એવી માણકી ઘોડી ઉપર શંખલાદી સામાન શોભે છે. હીરની સરક, રેશમી લગામ, રૂપાના મવડ, માથે કલંગી, ડોકમાં હાલર હુલર, આગમદોરો, ડુમચી, ચારે પગે ઝાંઝર રૂમઝમ 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 વાગે છે. આવી માણકી ઉપર મહારાજ બિરાજા છે. માથે હાય છત્ર ચમર ઢળે છે. છડીદાર નેકી પોકારે છે. ગણિખમાં અખિલ બ્રહ્માંડ અધિપતિ મહારાજાધિરાજ રાજ રાધેશ્વર સહરાનંદ સ્વામીને નિગાહ રખો મહેરબાન, હાક બહુ સલામ. સંતો જીલણિયાની જીક બોલાવી રહ્યા છે. અબિલ ગુલાલ ઉડે છે. કાઠી દરબારો પોતપોતાના ઘોડાને ઝાડ કરીને કુદાવી રહ્યા છે. અમૈયું થતા ચોકમાં આવ્યું. શ્રીજી કહે છે, ભાઈ, અમે તો જોબન પગીની મેળીએ ઉતરશું. સંતોના ઉતારા બાવાજીના મઠમાં થયા અને બીજા મહેમાનો અને પાટીદારો ઠાકરોડા ઉતર્યા. બીજે દિવસે સભા થઈ. ત્યારે પ્રભુ પગીની મેળીની બારીએ બિરાજા. બાવો નારાયણગઢ, પ્રભાતગઢ, જોબન પગી, તખો પગી, સુંદર પગી, જાહોજી, બેચર ચાવડો, ખોડો પગી, ગલો પગી, ભવાન પગી, બામણોલીને આહોજી, તખો પગી, ઊંટવાળાનો જોઈતો, હાલુક, જગમાલ, સકરો, ઝાલો, દેવકરણ, વખતો, વજો, ઉજમ, ગણેશ, જગતો, ભાણો, વળી વડગામાનો લાખો ઠાકોર. એવા ખૂંખાર ડાકુ અને ચોરોને ભગવાન સ્વામિનારાયણે માળાઓ પહેરાવી અરે સત્સંગી બનાવ્યા. એક વખત જોબન પગી તો હવે ભગત થયા છે એમ માની એક ચોરે જોબન પગીનો જ એક બળદ ચોર્યો. એટલે જોબન પગી કોઈ બીજાના 2 બળદ ઠબકારી આવ્યા, ચોરી આવ્યા. આ 2 બળદ વાળાએ શ્રીજી મહારાજ પાસે ફરિયાદ કરી કે તમારા સેવક થઈને જોબન પગીએ મારા 2 બળદ ચોર્યા છે. મહારાજે જાણ્યું કે કુ સંસ્કારો પગીના હજી છૂટ્યા નથી. શ્રીજીએ જોબન પગીને બોલાવ્યા અને કહ્યું, પગી, તમારો 1 બળદ ગયો, એનાથી આ ભાઈને બમણું દુઃખ થયું હશે, માટે એના 2 બળદ પાછા આલી દીધો. પગી શ્રીજીની આજ્ઞા વળોટી શક્યા નહીં. 2 બળદ એના મૂળ ધણીને આપી દીધા. ખબર પડતા પગીનો જે એ વખતને માથે બળદનો જે ચોર હતો એનો પણ હૃદય પલટો થયો. એટલે એને ચોરેલો બળદ પગીના ડેલામાં બાંધી દીધો પાછો. આમ મહારાજ શ્રીનો પ્રભાવ ચરોતરમાં એવો ફેલાણો કે જાણે સજ્જુગ વારો વર્તાણો. શ્રીજી મહારાજ વડતાળમાં મંદિર બાંધવાનો નિર્ણય થયો. શ્રીજી મહારાજે પાટીદારો અને પગીઓને બોલાવીને કહ્યું કે મંદિર બાંધવા માટે સ્વામી બ્રહ્માનંદજી ને અક્ષરાનંદજી આવશે, જોજો એને તનમન ધનથી મદદ કરજો. ત્યારે પાટીદારો કહે છે, બાપજી
તેમ મદદ ન કરીએ. આપે અમને ભયંકર લૂંટફાટથી ઉગાર્યા છે. ત્યારે પગી ઠાકરડાઓ બોલ્યા, પ્રભુ, અમોને તમોએ ઘોર નરકમાંથી બચાવ્યા છે, એટલે અમો પણ મંદિરનું કામકાજ કરશું. એક વખત વગડામાં શ્રીજીની સવારી ચાલી જાય છે. એમાં જોબન પગી પાછળ રહી ગયા છે. એણે એક ખેતરમાં લીલો કંજાર બાવળીઓ જોયો, એટલે એમાંથી કુણા કુણા દાંતણ પગીએ શ્રીજી માટે સૂડીથી કાપી લીધા. પછી ઘોડો દોડાવી શ્રીજી સાથે થઈ ગયા. મહારાજ પૂછે છે, પગી કેમ પાછળ રહી ગયા હતા? પ્રભુ, તમારે માટે દાંતણ વાઢવા. ક્યાંથી વાઢ્યા? પહેલા ખેતરમાંથી. એ ખેતરના ધણીને તમે પૂછું તું? ના પ્રભુ, દાંતણ જેવી ચીજમાં શું પૂછું? પગી, એમ ન હોય. સત્સંગીઓનો નિયમ છે કે કોઈની માલિકીની વસ્તુ એના ધણીની રજા સિવાય લેવાય નહીં. પાછા જાઓ, એ ખેડૂતને દાંતણ પાછા આપી દો અને એની માફી માગી આવો. શ્રીજી મહારાજની આજ્ઞાથી લાખોની લૂંટ કરનાર જોબન પગી ખેડૂત પાસે ગયા અને પોતે કાપેલા દાંતણો એને આપી અને માફી માંગવા લાગ્યા. તો ખેડૂત પૂછે છે, બાપુ તમે કોણ છો? હું જોબન વડતાળો. સાંભળતા ખેડૂત કહે, હે, તમે જોબન બાપા પોતે? હા ભઈલા, ડરતો નહીં. સ્વામિનારાયણ ભગવાને મને આજ્ઞા કરી છે અને હું તારી પાસે આવ્યો છું. આહા, ક્યાં છે ભગવાન? જો રે આ સામી ધાર ઉપર. ખેડૂત પગીની સાથે ચાલ્યો અને દંડવત પ્રણામ કરી કુણા કુણા દાંતણ શ્રીજીને ભેટ થઈને કે છે, જોબન બાપાના પ્રતાપે મને આપના દર્શન થયા. શ્રીજી મહારાજ ગઢપુર ગઢડે બિરાજે છે. ત્યાંથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ફક્ત 12 રૂપિયા વાટ ખર્ચીને આપી અને વડતાળ મંદિર બાંધવાની આજ્ઞા કરી. બ્રહ્માનંદજીએ વડતાળ આવી પ્રથમ તો પર્ણકુટી બાંધી, પણ ત્યાં તો રીધી સીધી હાજર થઈ. મંદિરનું કામકાજ છે મંડ્યું ચાલવા ધમધોકાટ. એમાં શ્રીજી મંદિરનું કામકાજ જોવા વડતાલ પધાર્યા. કામ તડામાર ચાલે છે. એમ જોઈ પ્રભુએ કહ્યું, આ બધાનું જે ખર્ચો એનું કેમ કરો છો? બ્રહ્માનંદજી ઉત્તર આપે છે, પ્રભુ, ચરોતર દેશ છે ને, શેરડીના સાંઠાની વચલી કાતળી જેવો છે. પાટીદારો પૈસાના જાડવા જેવા છે. હું અને જોબન પગી ગામડા ફરી ધર્મની વાતો કરીએ છીએ, એટલે લોકો કહે છે, બાપજી હવે પગી તો ભગત બની ગયા, જો લૂંટવા આવ્યા હોત તો ચમ દેશ. ચરોતરમાં સ્વામિનારાયણના પ્રતાપે શાંતિ થઈ, એમાં અમે ચમ ન આલીએ. અમારું ધન ધર્મમાં વપરાશે. લોકો હોશે હોશે આમ બોલી બોલીને આપે છે પૈસા, અને અમે ચરોતરના ઝાડવા ખંખેરીએ છીએ. વાત સાંભળી શ્રી પ્રભુ પરમ મુદિત થયા અને બ્રહ્માનંદ સ્વામીની ડોકમાં ફૂલહાર અર્પણ કર્યા હોત. એક વખતે વડતાલમાં ધારુ તરાવડી એને કાંઠે શ્રીજી મહારાજ સભા ભરીને બિરાજ્યા છે. એમાં કાઠિયાવાડમાંથી ગઢાળી ગામનો આંબો શેઠ દર્શને આવ્યા. શ્રીજીને દંડવત પ્રણામ કર્યા, સભાને નમસ્કાર કીધા. કોળી ઠાકરડાઓના કપાળમાં તિલક ચાંદલા અને ગળામાં કંઠીઓ જોઈ અને કહે છે, વાહ પ્રભુ, પૃથ્વી ઉપરથી પાપનો ભાર ઠીક ઠીક ઉતાર્યો છે. ત્યારે શ્રીજી મહારાજ એક રમત સૌને રમાડતા હતા. શેઠના મનમાં વિચાર આવ્યો કે કોઈ કથા વાર્તા નહીં અને આવું કેમ કરતા હશે પ્રભુ. એક વૃક્ષની ટોચે વાંસ બંધાવી ત્યાં નાળિયેરનું નિશાન ટીંગાતું હતું. ઢોલ ત્રાંસા અને શરણાઈઓની રમઝટ બોલતી હતી. એમાં શ્રીજી મહારાજે જોબન પગીને આજ્ઞા કરી, પગી નિશાન વિંધો. ત્યારે જોબનને ગુમાન થાય છે કે આવા તો અનેક નિશાન મેં પાડ્યા છે. એને કામઠીમાં તીર ચડાવી સનાના નાના કરતું નિશાન ઉપર ફેંક્યું, પણ ઘા એનો ખાલી ગયો. એવો એને બીજો ઘા કર્યો. પગી ભૂલ્યા અને જયારે ત્રીજી વખત પગી નિશાન ચૂકી જાય છે ત્યારે સભા અચંબો પામી. પણ પગી તો હાવ ઢીલા પડી ગયા. વાઢો તો લોહી નીકળે નહીં. મહારાજે આંબા શેઠને આજ્ઞા કરી, શેઠ તમે નિશાન પાડો તો. અરે મારા અમારા બાપ દાદા એ કોઈ દી તાણ્યું નહીં હોય તીર.
ઈ ફેંકતા અમને ક્યાંથી આવડે? એટલે શ્રીજીએ જોબન પગીને કહ્યું કે હે પગી, તમે આંબા શેઠને તીર મારતા શીખવાડો. પ્રભુની આજ્ઞા થતા જોબન પગીએ આંબા શેઠના હાથમાં તીર કબાન જલાવ્યા, નિશાન લેવરાવ્યું. એટલે શેઠે તો સ્વામી નારાયણ હરિ એવું નામ મનમાં લઈ અને તીર નિશાન ઉપર ફેંક્યું. ત્યાં તો તીર ગયું ગમા કરતું, નાળિયેર વિંધાઈને ભભ કરતું પડ્યું જમીન ઉપર. શ્રીજી કે વાહ, આંબો શેઠ તો બડા બાણાવાળી લાગે છે. શેઠ કે ના પ્રભુ, તમારો પડતા, બાકી હું તો એક હો ઘા કરું ને તોય નિશાન પડે નહીં. પગીનું તો ગુમાન ગળી ગયું. એટલે શ્રીજી મહારાજ કે છે, આંબા શેઠનો તો આંધળાનો ઘા પાંહેરો પડ્યો, વળી બાંધો નાળીએ, વળી નિશાન બંધાણું. આ વખતે શ્રીજીએ આરીસો એક મગાવ્યો, એમાં નિશાનનું પ્રતિબિંબ જોઈ અને નાળિયેર વિંધવાનો ઠરાવ કર્યો. શ્રીજી મહારાજે વળી જોબન પગીને આજ્ઞા કરી, પગી પાડો આ નિશાન. ઘડીક તો આનાકાની કરી પગીએ, પણ પ્રભુની આજ્ઞા પગી લોપી શક્યા નહીં. આરિહામાં એને નાળિયેર એનો પડછાયો જોયો અને કબાનમાં તીર ચડાયું. કાન સુધી પણજ ખેંચી અને ગમ કરતું તીર જેમ છોડ્યું. તીર પૂંછડિયા તારાની જેમ ઉડી અને નિશાન વિંધી અને એક ખેતરવા પડ્યું. હો ત્યારે સભાને નિશ્ચય થયો કે સ્વામિનારાયણ ભગવાન સસલાને સિંહનું બળ આપે છે અને સિંહને બળહીન બનાવે છે. મેરો ચિંત્યો હરી ના કરે, વાહ, ओ क्या करूं मैं चिंता, हरि को चिंत्यो हरि करे, आते रहूं न चिंता. શ્રીજી મહારાજે પગીને એકવાર પૂછ્યું કે હે પગી, તમો એ પેટલા જ કેમ ભાંગ્યું તું, એ વાત તો કરો. પગી કે બાપજી, એક વખત મારા હામઠા હાથીદારો એને ધનની જરૂર પડી. કોઈને છોરો પણ આવો તો, કોઈને છોરી, વળી કોઈને માનું કે બાપનું 12મું ઉકેલવું તું. એ બધા આવ્યા મારી પાસે. આ બધા ચોરોના સરદાર પાસે હોય ત્યારે ગેંગટિયા કરે અને ન હોય તો ભૂખના ભડાકા. અને બાપજી એક કહેવત છે, ચોરના ઘરમાં અંધારિયામાં હોય અને અંજવાળિયામાં ન હોય. મેં કહ્યું ભાઈ લાવ, થાવ તૈયાર. માલ સામાન સાટું પેટલાદ ની બધા લૂંટીએ ને પૈસા ટકા માટે પેટલાદ પરગણાના જે ઈદારદાર કથિયાભાઈ એને દંડીએ. એટલે આપણે બીજે જવું જ નહીં. મારા કહેવાથી રૂડિયો રખડું ઊંટે ચડી મારા લૂંટારા માણસોને સંદેશો આલી આવ્યો. પેટલાદ લૂંટવું છે માટે જોબન બાપાએ કહેવરાયું છે કે બળિયા કાકાને થાન કે બધા એકઠા થાજો. સંદેશો મળતા 500 લૂંટારા લૂંટવાના હથિયારો સહિત આવી ગયા બાપજી. અને મારા મારવાડી જે કાળીઓ ઊંટ એના ઉપર રૂડીએ પલાણ માંડ્યું. હું પણ પૂરે પોશાકે હથિયારે તલવાર, તીર, કબાન, ભાલો, બંદૂક, જમીયો, કટાર એ બધું ધારણ કરી પાછલી બેઠકે બેઠો. રૂડીએ તેદી બંડી પહેરી, પાઘડી વીંટી, માથે બુકાની બાંધી, ખભે તીર, કામઠું ભાથો ભરાયો. એમ જીવતા કિલ્લા જેવું અમારું ઊંટ ઘોડા ને પાળાનું કટક હાલ્યું. પણ જાણે ભૂતાવળ જાગી હોય એમ. હો બરોબર દી ઉગ્યો. અમે પેટલાદના પાદરમાં પહોંચ્યા. પણ પછી તો માણસો ઢોર કૂતરા જે હડફેટે ચડે અને તીર ને બંદૂકોથી મંડા વિંધવા. હાય રોગો દેકારો બોલ્યો. હો પેટલાદમાં ગામના તળાવે બહિરાવો વાસણો છોડીને ભાગ્યા. ગામમાં રેડિયા રમણ, ભાગમ ભાગા થઈ, ભાગો ભાગો ભાગો. ધોબન વડતાળાની ધાર્યાય ધાર્યાય સાંભળતા બજારના વેપારીઓ દુકાનો એમને એમ ખુલ્લી મૂકી નાચવા માંડ્યા. એટલે અમારે બાપજી થયું રેઢું પડ. અને અમારા માણસો દાણા, કાપડ, વસાણું, ગંધિયાણું જે ચીજ જુએ એના ગાંડા પોટલા બાંધી ઘોડાનું ઊંટ ઉપર મીંડા ગોઠવવા. પછી બાપજી ચાલતી લૂંટે હું ગયો કશિયાભાઈ ની ડેલીએ. એના ચોકીદારને બંદૂકનો ભડાકો કરી ઠામ માર્યો. કશિયોભાઈ ઓટલા માથે બેહી દાંતણ કરતા હતા. દાંતણનો કર્યો ગયા, ચડી ગયા હાડા હાટ માઢમેડી ઉપર. મેં કહ્યું કશિયાભાઈ તિજોરીની ચાવીઓ આલો. એટલે એમણે કુંતીઓનો જોડાનો ઘા કર્યો. ચાવીઓ લઈ અમે પેશા ઓરડામાં. પછી તિજોરી ખોલી, રૂપિયા ઘરેણાની ફાંટો બાંધી,
ગામના બીજા શેઠ સાહુકારોને પણ લૂંટ્યા. સવા પોર દી ચડ્યા ત્યાં સુધી અમે પેટલાને ધમરોળી નાખ્યું, પણ કોઈ સરકારી અમલદાર ભડક્યો પણ નહીં. અમે નિરાતે તમામ માલ લઈ અને સીમાડે આવ્યા. પછી જેને જેટલી જરૂર હતી એટલો મેં આલ્યો અને વધ્યો તે વડતાલ પહોંચાડ્યો. પછી કસિયાભાઈ ને અમે રાહો મોકલ્યો, ખબરદાર જીવવું હોય તો સરકારમાં ફરિયાદ કરતા નહીં, અમોએ ઈરાદાપૂર્વક તમને માર્યા નથી. કહેવાય છે આવો જાસો સાંભળતા કસિયોભાઈ ધ્રુજવા માંડ્યા હતા. પણ પછી તો પેટલાદની શેરીઓમાં છોકરા રમતા હોય અને કોઈ ગપ ચલાવે કે અલ્યા જોબન પગી આવ્યો, જોબન પગી આવ્યો, સાંભળતા છોકરાઓ બાપજી રફુચક થઈ જાય હો. આટલી વાત સાંભળી શ્રીજી મહારાજ કહે છે, હે જોબન પગી, ગાયકવાડ સરકારે તમારા માથા સાથે ઇનામ જાહેર કરેલું ઈ સાચું? હા પ્રભુ, સાચી વાત, 2.5 લાખનું. પછી તો મને જીવતો ઝાલવો કે મારી નાખવા ગાયકવાડની ગિસ્તો જે છે મંડી કારસ્તાન કરવા અને સરકારી પલટને વડતાલને ફરતો ભરડો લીધો. નક્કી કર્યું ગામને સળગાવી દેવું. મને ઈ બાતમી મળી અને અમે વિફરી ગયા. રાતના સરકારી છાવણી ઉપર માંડ્યા છુપા હલ્લા કરવા. કેટલાકને અમે મારી નાખ્યા, કેટલાક ભાગી ગયા. એટલે અમે એના તંબુ અને ડેરા સરંજામો સળગાવી નાખ્યા. પણ પછી તો વડતાલની હદમાં કોઈ પેસે તો રૂડિયો અને મારા સાથીદારો એને તીરથી વીંધી નાખે. 50 જેટલા તો બાપજી ફોજદારો અને મોટા મોટા સુબેદારોને અમે માર્યા. બીજા રેંજી પેંજી તો હજારો મરાણા. બાપજી, માણસ મારવું અને ચીભડું ચીરવું અમારે મન હરખું હો. ધારિયાથી માણસના કટકા કરી આગમાં રીંગણાની જેમ શેકી નાખીએ. હાડકાનો તો પતોય ન જડે એમ ફેંકી દઈએ. પછી તો કોઈ અમલદાર વડતાલનું નામ લેતા ધ્રુજે. એના બૈરાઓ વાતો કરે કે પેલો જોબન પગી તો રાક્ષસ છે, રાક્ષસ. છોકરા રડતા હોય અને કે જોબન પગી આવ્યો, ત્યાં તો બાપજી છોકરું છાનું રહી જાય. અમરેલી અને ઓખા મંડળની તેજુરી અમે લૂંટ્યા. પછી વડોદરાથી સરકારે કેવરાવ્યું કે જોબન પગી મારી હજુરમાં આવે તો એના ગુના માફ કરું, મારી પલટનનું સુવેદાર બનાવું. બાપજી, ઘડીક તો મારા મનને થયું કે સેના ખાસ ખેલ શમશેર બહાદુર ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવ ત્રીજા એને વડોદરા જઈ પગે પડું. પણ એમ થયું આ તો રાજના મામલા છે, વખતે દગો કરી પકડી પણ લે. અરે ભલે ને મને મારી નાખે પણ જોબન વડતાળાને પગે બેડિયું ન હોય. જોબન વડતાળાનું પાણી જાય તો શું રહે? પાણી સો મુક્તા बिकात राजधानी मोल. पानी से सिपाही जीत करे संग्राम की. पानी से तलवार पर तलवार परे जात. पानी से चपल तुरी ले शोभा तमाम की. पानी से जीवन जीव गरीब सब. पानी से बनाई भाई भली भीत धाम की. अरे नर ज्ञानी तू पानी को जतन कर. आ पानी के गए जिंदगानी कौन काम की. काया जाजो साबधी પણ નાક મજાજો નાક પાણી મજાજો પાવલું લોહી હાલે મર લખ. હે પ્રભુ, આ દેહના ભલે ટુકડે ટુકડા થઈ જાય પણ નખ જેટલું નાક જવા દેતો નહીં. લોહીના ઘડા ભલે દેહમાંથી નીકળે પણ એક પાવલું પાણી ન જવા દેતા હો. પણ હે પ્રભુ, મારા પાપ તમારી પાસે પ્રગટ કરું છું. વિષ્ટિ કરનારને પણ મેં તેડાવી લલચાવી અને મારી નાખ્યા છે. અરે રે, મને ઘોર નરક મળશે. મેં કાળા કેર કર્યા છે. હે હરિ, હવે હું તમારે શરણું છું. તમે પાપીને તારણહાર છો. એટલું કહેતા તો પગીની આંખોમાંથી અનરાધાર આંસુડા ઝર્યા. ગોવિંદભાઈ, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પગી મુંજાશો નહીં. અમારા પાસે તમોએ છાના છાના પાપ પ્રગટ કર્યા છે. જાઓ, તમારા પાપ બળી ગયા. અંતકાળે તમોને લેવા અમારા પાર્ષદો આવશે હો. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એક વખત ગઢડામાં એબલ ખાચરને ઓરડે શ્રીજી બિરાજ્યા છે.
એમાં એને વડતાળ યાદ આવ્યું હો. વાલમ કહે વડતાળ જેવું નથી બીજું કોઈ ગામ, સત્સંગના મધ્યમાં સુંદર છે એ થામ. ત્યાં તો વડતાળથી જોબન પગીનો પત્ર આવ્યો, પ્રભુ હુતાશની ઉપર ફૂલડોલનો સમયો કરવા 500 પરમહંસો, દાદા ખાચર આદિ સખાઓ, દેશ દેશના હરિભક્તો સહિત વડતાળ પધારો. એટલે શ્રીજીએ ઉત્તર લખાયો કે અમે એવી રીતે જ આવશું, તો તમે તમામ સામગ્રીની તૈયારી રાખજો. પ્રભુએ પ્રથમ તો બ્રહ્માનંદ સ્વામીને વડતાળ મોકલ્યા અને કહ્યું, જ્ઞાન બાગમાં સંતો અને હરિભક્તોને રંગે રમવાના 2 હોજ જુદા જુદા બંધાવજો. સ્વામી બ્રહ્માનંદજી વડતાળ આવ્યા, 2 હોજ બંધાઈ ગયા. પછી જોબન પગીને કહ્યું, આ ફૂલડોલ ઉત્સવમાં દેશ દેશના હરિભક્તો આવશે, એના ઉતારા રસોઈ એને માટે અનેક સાધનો જોહે, તો તમારું ગામ તો નાનું છે, એનું કેમ કરશું? બાપજી, બધોય સરંજામ એક જ ઠેકાણેથી આવી જાય એવો બંદોબસ્ત કરું. પછી સ્વામી કહેશે, જોજો પગી કોઈને લૂંટતા નહીં હો. નારે બાપજી, મહારાજ મળ્યા પછી એવું હવે સ્વપ્ન આવતું નથી. પણ એક વાતનું પારખું લેવું છે કે મારું નામ સાંભળતા જે થરથર કંપતા ઈ ધર્મને કામે માલ આલે છે કે નહીં. બીજે દિવસે પગીએ 35 હથિયારધારી એને તૈયાર કર્યા. રૂડિયો જે છે કાળિયો ઊંટ ઉપર પલાણ્યો અને પગીનું કટક પેટલા જ પહોંચ્યું હો પગી હદ સાથે. કોલતા ગામમાં ગોકીરો થયો. જોબન વડતાળાની ધાર્યાય ભંગાણ પડ્યું. સૌ ગયા કશિયાભાઈની ડેલીએ. સવારનો પોર, કશિયાભાઈના મોઢામાંથી દાંતણ નીકળી ગયું. ડેલીના દરવાજા ધબોધબ બંધ કરાવ્યા. કશિયોભાઈ માળમેડી ઉપર ચડી ગયા. બારણા ફાટ બંધ થયા. પગી ડાયરાએ પડકાર્યો કરે, એ કશિયાભાઈ, કમાડ ખોલો. જવાબ મળ્યો નહીં. જોબન પગીએ ચડતે ઊંટે ભાથામાંથી તીર ખેંચી મેડીની બારીમાં સનાના કરતું ફટકાર્યું હો. પણ તરબૂચમાં જેમ છરો જાય એમ તીર બારીમાં ખૂટી ગયું. ગોવિંદભાઈ તોય કોઈ બોલ્યું નહીં. પગી કે જાય, કશિયાભાઈ, અમે તમને લૂંટવા નથી આવ્યા, તમારું બીજું કામ છે. જુઓ, હું હવે સ્વામિનારાયણનો સેવક છું, લૂંટારો નથી. જુઓ, મારા ગળામાં ભગવાનના નામનું બાનું છે. ઉગાડો ડેલી. કશિયાભાઈ ને ધરપત આવી, ડેલી ઉગડાવી, રામ કર્યા. તો પણ હજી કશિયોભાઈ થર કંપે છે. કાળથી કોણ કંપે નહીં. અર્જણ બાણ તગબળ લેડ્યો નહીં ગોપી લૂંટાય. વિક્રમ જાણ પ્રવીગ ખોઈ પત વાહિસ ખાય. રાવણ હઠ રાખ સુર રથ જીવ સંતાયો. દરજો ધન બળ દાખ માન ઉनको ही मिटायो. तो महामरण कळपांत मरવું ઈ તો કાળો કેર છે. એતા ભળ ડરિયા આગે નજર આજ માણ મૂક્યો નહીં. લોહી પ્રાણ છૂટા લગે. પગી કહે છે, કશિયાભાઈ, ડરો નહીં, હવે હું માકડ પણ મારતો નથી. કશિયોભાઈ કે, ત્યારે બોલો બાપો, તમારે મારું બીજું શું કામ છે? જુઓ ભઈલા, સ્વામિનારાયણ ભગવાન હુતાશણીનો ઉત્સવ કરવા વડતાલ પધારે છે. એની સાથે દેશ દેશના સંઘો અને 500 પરમહંસો હશે. અમારું ગામ તો નાનું છે, માટે તેઓની સરભરા સારું તમારી મદદ માંગવા આવ્યો છું. ઓહો બાપજી, અમારા ધનભાગ, હું એકલો નહીં પણ અમારું આખું પેટલા જ પરગણું એમાં મદદ કરશે. કશિયાભાઈએ તુરત પોતાના મુનિમને બોલાવ્યા. જોઈ ઈ પગીને નોંધ કરાવવા કહ્યું. એટલે બુંગણો ગાડલા ગોદડા ઓછી કાપલંગો ખાટલા ઘોડા ઊંટ બાંધવાની મેખો પાણીના મોટા પીપો નોંધ થઈ ગઈ. હારે આરબ ઘોડેસવાળાઓને ગામડામાં મોકલ્યા એટલે સરંજામ પરબારો વડતાળ પોગી જાય. બીજી ચીજ વસ્તુઓને માટે કશિયાભાઈએ પોતાના દરબારગઢમાં ગામના વેપારીઓને બોલાવ્યા અને મસરૂના ગાદ લાતળા યું રજા યું શીર ખૂંતકી આજાજ મું ત્રાંબા પિત્તલના મોટા તરુ નાના મોટા ટોપો એવા રસોઈના સાધનો જમવા માટે મોટા ખૂમચા થાળીઓ વાટક્યા કલશા પ્યાલા ઉતારાના તંબુઓ રાવટીઓ સમિયાણા વગેરેના ગાડા ભરાવી અને વડતાળને માર્ગે કશિયાભાઈએ રવાના કરાવ્યા. પછી હાથ જોડીને કશિયોભાઈ કહે છે, બોલો બાપજી, કાંઈ પણ જોતું હોય હવે તો બસ હવે તમો કુટુંબ પરિવાર સહિત સમયા ઉપર વડતાળ આવજો.
ભગવાનના દર્શન કરજો. જુઓ, હું ગુજરાતના બાદશાહને નથી નમ્યો, પણ સ્વામી નારાયણનો શિષ્ય મેં સમર્પ્યો છે. આમ કસિયાભાઈ તરફથી સરસામાનને જે ગાડા છે એની હેડ્યું એટલે વણઝાર્યું પહોંચી વડતાળ, અને પગી પણ વડતાળ આવી ગયા. ત્યાં તો પ્રગટ પુરુષોત્તમ પણ પરમહંસો સહિત વડતાળ નગરીમાં પધાર્યા. દેશ દેશના સત્સંગીઓ એના સંઘો પણ વડતાળમાં મંડ્યા આવવા. કસિયોભાઈ પણ પોતાના પરિવાર સહિત વડતાળ આવ્યા અને સ્વામિનારાયણના આશ્રિત થયા ભગવાનના. એના બાગમાં બે હોજ કેસરિયા રંગથી ચિકાર ભરાણા, એટલે પેલા પરમહંસોના બે જૂથો બનાવી સાથે શ્રીજી મહારાજ રંગે રહ્યા હો. ત્યાર પછી પ્રભુએ સત્સંગીઓને રંગે રમાડ્યા. પછી વાજિંત્રો વગડાવતા સૌ ધના તળાવે આવ્યા, ત્યાં સ્નાન કર્યા. પછી પોતાનો જે રંગે રમેલો પોશાક શ્રીજીએ પગીને પહેરાવ્યો, પોતે નવા વાઘા ધારણ કર્યા. પછી પ્રભુ બારણાનો જે હિંડોળો થયો, હિંડોળો એને ઝૂલ્યા. ત્યારે સંતોએ કીર્તન ગાયા હો. આવો મહાન ઉત્સવ થયો ત્યાં. પછી શ્રીજી મહારાજ કહે છે, જોબન પગી માગો માગો, અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ. ત્યારે પગી કહે છે, બાપજી મારે તો તમારો પ્રતાપ છે, પણ આ ચરોતર દેશનો કોઈ જીવ પાણી અને અન્ન વિના દુખી ન થાય એવું વરદાન માંગુ છું. સાંભળી હરિભક્તો કહે છે, ધન છે ભક્તરાજ જોબન પગીને જેણે બીજાનું ભલું ઈચ્છ્યું. વળી આ સમયે જોબન પગીએ પોતાનું એક ખેતર મહારાજને અર્પણ કર્યું. આ વખતે કહેવાય છે કે જોબન પગી પોતાના ખભા ઉપર શ્રીજીને બેસાડી ગાજતે વાજતે ખેતરમાં તેડી ગયા હતા. આ વખતે એવો માનવ મેળો જામ્યો તો કે હરિજનના જુદા જુદા વેશો, જુદી ભાષા ને જુદો વેશો, હરિજનના જુદા જુદા દેશો, જુદી ભાષા ને જુદો વેશો. કોઈ શિરે સુરતી પાઘ બાળી, કોઈ કચ્છી ને ચાંચ વાળી, કોઈ રૂડી કોઈ શિરે ગુજરાતી, કોઈ ગોહેલ વાડી ગણાતી, કોઈ શિરે મોળિયા મોટા છોગા, કોઈ ને મોટા કે છોટા, કોઈ દક્ષિણી પાઘ કોઈ શિર દિશે, પારસી પાઘ કોઈ ને શીશે. પૂર્વી મારવાડી ને મેવાડી, કોઈ વાંકડી કાઠિયા વાળી, કોઈ મોટા ચોરણા વાળા, કોઈ ધોતિયા વાળા નિહાળ્યા. એક એક થી વેશ વિરુદ્ધ, પણ પોતા 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 તણો ગણ શુદ્ધ. એમ જુદા જુદા જણાય અનેક, પણ ઈષ્ટ સર્વના એક. આમાં બહુ સમજવા જેવું છે. આમ સ્વામિનારાયણ ભગવાને વિશ્વના અનેક માનવોને પોતાના આશ્રિત કર્યા, પણ એમાં ભક્તરાજ જોબન પગીએ શ્રીજી, એમાં ભક્તરાજ જે જોબન પગી હતા એને તો કોઈ જુદી ભાત પાડી તીઓ. કદ તજૈન શામતા, મુક્તા તજૈન શ્વેત, એમ દુરીજન તજૈન કુટિલતા, સજ્જન તજૈન હે. ગુજરાતનું આણંદ ગામ, એમાં એક વખત સામૈયા વખતે અસુર વૃત્તિ વાળાએ શ્રીજી મહારાજ ઉપર ધૂળ, ઈંટોળા, છાણ અને કાદવનો વરસાદ વરસાયો. સ્વામિનારાયણના જે ક્ષત્રિય સેવકો છે એ આસુરી વૃત્તિ સામે ધીંગાણું કરવાનું ફેંટ થઈ ગયા. ભગુજીએ તલવાર તાણી, જોબનને તખા પગીએ ઠા તીર કામઠા ચડાવ્યા. દાદા ખાતરે આંગળીને ટેરવે ચકર 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 બરસી ચડાવી. સુરા ખાતરે ખડક ખેંચ્યું. ઝીણાભાઈએ કટારી મુમજી એ જમૈયો ગળાચી કર્યો અને જોરાજીએ ભૂતના થરા જેવું ભાલું તોડ્યું. બેચરજી ચાવડો ઢાલ તરવારે લડવા તૈયાર થયા. ભીમ ભગતે બંદૂકમાં દારૂ અને ગોળી થઈ બા હો. કાં તો મહારાજ ઊંચા હાથ કરીને કહે છે, ખબરદાર,
સામા વાળાને જે મારશે એ ગુરુદ્રોહી ગણા હે. તમામે હથિયાર મેં કર્યા, પણ જોબન ભગી તો ક્રોધમાં બંબોળ બનીને કહેવા લાગ્યા, આ આણંદને મેં અનેક વાર લૂંટ્યું છે ને મારા દેવનું અપમાન કરનાર એને અમે વીણી વીણીને મારી નાખશું. શ્રીજીએ અમને સત્સંગથી વિમુખ જો કરશે શ્રીજી તો અમે આપઘાત કરીને મરી જાહું. એમ કહી પગી જે છે એ સુરાતનમાં થર 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 કંપવા માંડ્યા. સ્વામિનારાયણ ની આજ્ઞાથી બ્રહ્માનંદજીએ અને બેતર સાવડે અને માંડ માંડ પગીને બથમાં લીધા, શ્રીજી પાસે લાગ્યા. અને પછી મહારાજને કહેવાથી બધા વડતાલ જ્ઞાન બાગમાં આવ્યા. જોબન પગીએ ને હાથ જોડીને કહ્યું, પ્રભુ અમોને રજા દ્યો આણંદના અસુરોને મારવાની. શ્રીજીએ ઉભા થઈ પગીને બથમાં લીધા અને પાસે બેહાર્યા. પછી મુઠ્ઠી એક બાજરો જમીન ઉપર પ્રભુએ નાખ્યો એટલે અસંખ્ય ચકલા બાજરાના દાણા ચૂગવા માંડ્યા. આ ચકલાઓને મહારાજે સમાધિ કરાવી. ચકલાઓ સ્થિર થઈ ગયા. મહારાજ કહે છે, હે જોબન પગી, જગતના જીવોના પ્રાણ અમારા હાથમાં છે, જો ખેંચી લઈએ તો આટલી વાર લાગે હો. એમ કઈ વળી ચકલાઓ તરફ શ્રીજી મહારાજે દિવ્ય દ્રષ્ટિ કરી એટલે ચકલાઓ ઉડી અને નીકળ્યા ગારા કરતા હો. આ પ્રભુની લીલા સેવકોની સહનશક્તિ જોવાને માટે હતી. સદ્યોગી સૌને નમતો રહે છે, દસે ઇન્દ્રિયોને દમતો રહે છે, માનાપમાનો ખમતો રહે છે, તે શ્રે હરિને ગમતો રહે છે. શ્રીજી મહારાજ એક વખત જોબન પગીને પૂછે છે, પગી તમારા બારવટામાં સુકનાવળી કોણ કોણ હતા? બાપજી એક તો આ બાવો નારાયણગર, એ પુસ્તકમાં જોઈને કહેતો. બીજો હતો મેલડી માતાનો ભૂવો ખોડો બાબો, એના સુકન ભેદ તો વિચિત્ર હતા બાપજી. મહારાજ કે ત્યારે ખોડા બાબાની એક વાત કહો પગી. પ્રભુ એ તો વગડામાં એકલો એક ટેકરા ઉપર રહેતો, એનું આખું ચોરીમાં જ ગયું, વૃદ્ધ થયો, આંખે ઓછું શું છે. ત્યારે અમારો રૂડિયો રખડું એને રોટલા શિકાર પૂરે. ખોડો બાબે એક દી રૂડિયા રખડું ને કહ્યું, અલ્યા ભાઈ આજ મંગળવાર છે અને ઝાડને થડે એક હળ રાખ, પછી એની હાલના ઠેબામાં જે વિંધ છે એમાં નજર રાખજે, અને જો કાળી દેવ કાળા રંગની ચકલી એના વિંધમાં 3 વખત જાય અને આવે ઈ જ જાણે જો આપણે ચોરી કરવા નીકળીએ ધનનો ઢગલો મળે છતાં આપણે પકડાઈએ નહીં, એટલે ફતેહ ગણવી. રૂડીએ તો ઝાડને થડે હળ ગોઠવ્યું, વગડો હતો, કાળી ચકલી ઉડતી ઉડતી આવી અને હાલના વિંધમાંથી 3 વખત પસાર થઈ. અને રૂડીએ કહ્યું, મેલડી માએ શુકન દીધા, કાળા બાપા કાળી દેવી હાલની પોઈમાંથી 3 વખત નીકળી. તઈ ખોડે બાબો કે છે કે અલ્યા રૂડિયા હેન્ડ કઈ દિશા એ ગઈ? તો કે આણંદ એમની. ભલે દિવસે બે આણંદની બજારમાં આવ્યા. હા, એક દુકાનમાં વેપારી ને એના માણસો રોકડ નગદ રૂપિયા ગણી અને એની કોથળીઓ ભરીને સીવે. રૂડિયો અને ખોડો આ દુકાન એની સામે ધોળે દી ઉભા રહ્યા. પણ એવું બન્યું ભાઈ કે દુકાનની છતમાંથી એક વાંબ લાંબો કાળોતરો હાપ વાણિયાની વચ્ચે ભસ દઈને પીડ્યો. ગરવારેલો સાપ કોઈને કરડ્યો નહીં, પણ વાણિયા તો અડાડાડા નાગ બાપા એની આડીવાડી રૂપિયા પડતા મેલી અને દુકાન બહાર ભાગી ગયા. પાછું વાળી જોવે એ બેઠો હોય, લાગ્યો એને રૂડિયો ખોડો બાબો દુકાનમાં પેસ્યા. ખોડે બાબે રૂપિયાની ફાંટ બાંધી ખેતાળી મેલ્યા. ભાગીને આવ્યો મસાણ. મહાણમાં કોઈ હોય નહીં. રૂડીએ દુકાનમાંથી સાપને ત્યાં બજારમાં પકડી લીધો અને નાખ્યો પોતાની ડોકમાં. વાણિયા પાછળ દોડ્યો અને કહ્યું કે લ્યો આ તમારા નાગ બાપા. વાણિયા કે અલ્યા ભાઈ ગામ બાર મેલી આવ, તને 5 રૂપિયા દેવું. રૂડિયો કે નહીં, 10 રૂપિયા લો તો જીવતો મેલીશ, નહીતર મારી નાખાય. તેથી આ કબૂલ થયા. આવ્યા દુકાને અને રૂડિયાને દીધા રૂપિયા 10.
બીજા વેરણ શેરણ જે રૂપિયા થયા હતા એ શેઠિયા મંડ્યા ભેળા કરવા. આ ધમા ચકડીમાં નીકળીને ખોડો બાબો તો મસાણમાં જઈ અને રૂડિયાની વાટ જોવે. હા, રૂડિયો આવી ગયો, આપને છોડી દીધો અને રૂપિયો આ ઉપાડીને બે ભાગ્યા. ભાગતા 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 ખેતરમાં કડબનું કાલરું એટલે ઓઘો, એમાં બે છુપાણા. હજી દિવસ હતો. થાતા 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 સાંજ પડવા આવી. તા આ ખેતરનો જ ખેડૂત બળદગાડું જોડી કડબનો ચારો લેવા આવ્યો અને બરોબર આ જ કાલરા પાસે ગાડું થોભાવી બથે બથે ગાડામાં કડબ મીંડો ખડકવા. ખડખડાટ સાંભળી રૂડિયો હળવેક દઈને બોલ્યો, બાપા મરાણા આપણે. ખોડો કે અલ્યા કાળીદેવ નું ચમ થયું તું? તો કે બાપા બરાબર 3 દાણ વિંધ માંથી નીકળી ગઈ હતી. તો જખ માર, આપણે નહીં પકડાઈ, રામ રામ કર. આમ હળવે હળવે બે વાતો કરે છે પણ ત્યાં ગામમાં આગ લાગી. બુંગીઓ ઢોલ પીટાણો, ધેબાંગ 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 ધેબાંગ. ખેડૂતે ગામમાં મોટા મોટા અગ્નિના ભડકા બાળ્યા. ખેડૂત તો ગાડું બળદ ન્યાન્યા પડતા મેલી મુઠ્ઠીઓ વાળી અને ગામ તરફ હળી કાઢી દોડી ગયો. રૂડિયો અને ખોડો બાબો ઓગામાંથી ડફ બહાર નીકળ્યા. રૂપિયાની ગાંહડી ગાડામાં નાખી અને એના જેમ પિતાશ્રીનું ગાડું હોય એમ બળદ જોડીને રવાના થયા. પહોંચ્યા ઠેઠ અમદાવાદ. ત્યાં જઈ ગુજરીમાં બળદ ગાડું વેચી અને આવતા રહ્યા વડતાલ. બાપજી, આ ખોડો બાબો અંતકાળે બહુ દુઃખ ભોગવીને મર્યો તો. એક વખત ગોવિંદભાઈ, સ્વામિનારાયણ ભગવાન ગઢડાના સત્સંગીઓના પ્રેમનું પારખું લેવા ગઢડાથી છાના છાના એકલા વડતાળ આવ્યા. પહેલું સવાર હતું, કોઈ જાગ્યું નતું એટલે જોબન પગીની ડેલી સુધી આવી પ્રભુ પાછા વળ્યા અને ચંદન તળાવડીએ આવી સ્નાન કરવા માંડ્યા. થોડી વાર થઈ ત્યાં પગી જાગ્યા, ડેલી ઉગાડી. ત્યાં તો જમીન ઉપર પગીએ પ્રભુના પગલા દીઠા હોય. પગીએ પગેરું લીધું. લેતા 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 પગી આવ્યા ચંદન તળાવડીએ. પગીને આવતા પ્રભુએ જોયા. પાણીમાં એમણે ઊંડી ડૂબકી દીધી, છુપાણા. એટલે પગીએ પ્રભુને ન જોયા પણ પ્રભુના ચરણ પગલા પાણીમાં જતા જોઈ પગી ત્યાં બેઠા અને પોતાના મનને કહ્યું, અહીંયાથી પ્રભુ ચાલા રે. પડ્યા એના કંકુ વરના પગલા, એ દાસીલાની દીવડો રે. જો મારા હરિવરના પગલા. પ્રભુ પાણી બહાર નીકળ્યા એટલે પગી દંડવટ પ્રણામ કરી અને કહે છે, પ્રભુ પાય લાગું છું. મહારાજ બોલ્યા, તમને કેમ ખબર પડી કે હું પાણીમાં છું? બાપજી, હું પગી છું. આપના પગની રેખાઓ ઓળખી ગયો. વળી આપ તો જળમાં થળમાં સર્વવ્યાપી છો. પછી પગી પ્રભુને પોતાને ઘેરે લાવ્યા. ત્યારે શ્રીજીએ કહ્યું, અમારે તમારે ત્યાં ગુપ્ત 2 મહિના હંતાવું છે. 2 મહિના તો શું, વર્ષોના વર્ષ રાખીએ બાપજી. શ્રીજી મહારાજ કહેવાય છે વડતાલમાં ગુપ્તવાસો રહ્યા. ત્યારે ગઢડાના હરિભક્તો અકળાઈ ગયા અને નાદા જોગિયા નામે કાઠી ભક્ત એને પ્રતિજ્ઞા લીધી કે શ્રીજી મહારાજને ગઢપુર ન લાવું તો મારે ગઢડાનું પાણી હરામ છે. નાદો જોગીઓ ગઢડાથી અમદાવાદ આવ્યા. ખર્ચી ખૂટી એટલે પોતાની ઘોડી વેચી નાખી. વડતાલ આવ્યા. એને ખબર હતી કે વડતાલ પ્રભુને વાલું છે. નાદા જોગિયાએ મહામેન તે પ્રભુને શોધી કાઢ્યા અને કહ્યું, મહારાજ આપ ગઢપુર પધારો અને નહીં પધારો તો મારે મરવું પડશે. એટલે શ્રીજી બોલ્યા, ચાલો આવીએ. પ્રભુ ગઢડા પધાર્યા. ગઢપુર તારો ગઢ ગણું, જ્યાં દાદો ખાચર દાસ. ગઢપુર તારો ગઢ ગણું, જ્યાં દાદો ખાચર દાસ. મારી અંતર પુરવાસ સદાનંદજી શામળા.
એક વખત દાદા ખાતરના દરબારમાં શ્રીજી મહારાજ ઢોલીએ બિરાજા છે. એમણે ભક્તરાજ જોબન પગીને પૂછ્યું, તમોએ તમારા બારવટા વખતે કોઈ જાન લૂંટેલ કે ગાયો વાળે? ના બાપજી, તમારા પ્રતાપે એવી કમત મને સુધી ન હતી. એક વખત ખંભાત ભાંગી અને મારો મેડિકાર ચાલ્યો આવે છે. એમાં રસ્તામાં કોઈ શાહુકારની જાન વર પરણાવીને ચાલી જાય. કોઈ જાનૈયો અમને જોઈ ગયો અને બોલ્યો, અલ્યા ભાઈ ભાગો ભાગો ભાગો, આપણી પાછળ જોબન વડતાળાનું પાળ આવે છે. પણ સાંભળતા તો જાનના ગાડાઓ એવા દોડ્યા કે એક ગાડામાંથી એક ડોસો ગબડી અને બસ નીચે પડી ગયો. એની સંભાળ લેવા કોઈ ઉભું રહ્યું નહીં. અમો એને જોઈ ગયા એટલે અમારા ઊંટ ઉપર એને લઈ લીધો. જાન તો એના ગામમાં પહોંચી. અમો પણ પાછળ પાછળ ગયા. એ ગામમાં ચોરામાં મુકામ કર્યો, પણ કોઈ અમારી પાસે સીના આવે. અમો એ માંડ માંડ ગામ લોકોને સમજાવ્યા કે ભાઈ, અમો તો ડોસાને સોંપવા આવ્યા છીએ, લૂંટવા નહીં. એમ કહ્યું. જ્યારે વરઘોડિયાને ચાંદલો મોકલ્યો અમે, ત્યારે ગામે માન્યું કે જોબન પગી આપણા ગામને નહીં લૂંટે. આવી બીના બની હતી બાપજી. પછી પગીએ એક બીજી વાત કહી, પ્રભુ, વડતાળમાં કેદારનાથના મંદિરમાં એક વખત દાયરો ભરીને બેઠો તો, ત્યાં ગામનો હીરો ભરવાડ ધા નાખતો આવ્યો મારી પાસે અને કહે છે, હે જોબન બાપા, તમારા જેવો સુરવીર પુરુષ વડતાલને ટીંબે હોય અને પઠાણો મારી બહો ગાયો ઉપાડી ગયા. એ ગાવત્રીની વાર કરો, નકર હું ગરીબ ગોવાળ મરી જાય. બાપજી, મને થયું કે પઠાણોએ તો મારી આબરૂ ઉપર હાથ નાખ્યો. જો હું જીવતા વડતાલની ગાયો જાય તો બટ જીવન મૃત્યુ કાલ અછા હો. મેં રૂડિયાને કહ્યું, અલ્યા ભાઈ, રણસિંગડું ફૂંક. અને રૂડીએ જેમ રણસિંગું ફૂંક્યું, ત્યાં તો ગામના ઠાકરડા થારાડા હથિયાર પડિયાર લઈ ઊંટો અને ઘોડે ચડી આવ્યા. અમારું કટક હીરા ભરવાડને આગળ કરી ઉપડ્યું, ઝાકા ઝીક ઝાકા ઝીક. હવે પઠાણો નવાબી રાજ વાડા સિનોરની હદમાં પહોંચે તો ગાયું છોડાવવી મુશ્કેલ બાપજી, કારણ નવાબના ગઢમાં પુરાઈ જાય. પણ અમે તો વંટોળિયાને વેગે ઉપડ્યા અને પઠાણોના જે પાળ છે એને ડાંભોળીએ આંબ્યા, આંતરી લીધા, કર્યો ધીંગાણો. એમાં અમોએ પાળના બે મોવડી અને તીરથી વેંધી નાખ્યા. તમારા પ્રતાપે અમારા કોઈ જણને ટોચો પણ થયો નહીં અને ગાયોને વડતાલ લાવ્યા. વાત સાંભળી મહારાજ પગી ઉપર પ્રસન્ન થયા અને પોતાના ગળાનો ફુલહાર પગીની ડોકમાં પહેરાવ્યો હો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એની પાસે જોબન પગી ક્યારેક ક્યારેક પોતાના પાપ કર્મોનું વર્ણન કરી અને હળવા થતા. એક દિવસે બ્રહ્માનંદજી બોલ્યા, અહો પગી, તમારા પાપ કર્મો સાંભળતા પણ સંસર્ગ દોષ લાગી જાય, પણ અમારા હૃદયમાં અખંડ ભગવાન બિરાજે છે એટલે અગ્નિને ઉદય ન લાગે. વળી શ્રીજી મહારાજના પ્રતાપે તમારા પાપ પણ બળી ગયા છે, પણ પેલા તમારા ખાસ સાથીદાર રૂડિયાનું શું થયું? સાંભળતા તો ભક્તરાજ જોબન પગીનું હૈયું ભરાઈ ગયું. ઊંડાઈથી નિશાસો નાખ્યો. સ્વામી બોલ્યા, કેમ પગી રૂડિયો મરી ગયો? ના બાપજી, એવું લાગે છે કે સાંજે સવારે મરી જશે. ખાટલે પડ્યો છે. એના કાળા જે કરતું તો એનો બદલો ભોગવી રહ્યો છે, બોકાહા નાખે છે. અરે રે, તો એનો જીવ જાતો નથી. એના દેહમાં મોટા મોટા ઘારા પડ્યા છે. માય જીવાત ખદબદે છે. ત્યારે જીવાત બહુ કનડે ત્યારે ઘરામાં લોટની ગોળીઓ ભરાવે છે. સ્વામી કે, ભાઈ રૂડિયો અત્યારે ક્યાં છે? બામરોલી ગામે તખા પગીને ન્યા ખાટલો છે એનો. સાંભળીને દયાળુ સ્વામી બ્રહ્માનંદ કહે છે, પગી હાલો આપણે એની સંભાળ લઈએ. ના બાપજી, તમને ત્યાં નહીં ન લઈ જવાય. 3 દિવસ પહેલા હું રૂડિયાની તપાસ કરવા ગયેલો. અરે રે, એનું શરીર એવું તો દુર્ગંધ મારે છે, ત્યાં ઊભું રહેવાતું નથી. ભાઈ, દુખિયાને દિલાસો આપવો એ તો સાધુનું કામ છે. બ્રહ્માનંદજી જોબન પગી હારે બામલોઈ ગામે આવ્યા.
એટલે જોબન પગીએ તખા પગીને કહ્યું, ભાઈ રૂડિયાની સંભાળ લેવા સ્વામી બ્રહ્માનંદજી આવ્યા છે. તખા પગીએ એક બીજા ઘરમાં પૂરી પથારી કરી ઊંચકી રૂડિયાને એમાં હોરાયો. બ્રહ્માનંદજી ન્યા આવ્યા. રૂડા ભગત જય સ્વામી નારાયણ. અનહદ પીડામાં બેશુદ્ધ રૂડિયો બોલી તો શક્યો નહીં, પણ સ્વામી બ્રહ્માનંદજી હામાં બે હાથ છોડ્યા. જોબન પગીએ કહ્યું, જો ભાઈ રૂડા, આ સ્વામી શ્રીજી મહારાજના મોટા સંત છે, એના દર્શન કર, તને પીડા ઓછી થશે, તારા જીવને સદગતિ થાય. બ્રહ્માનંદજીએ પોતાની જે તુંબી પાત્ર છે એમાં રૂડિયાના દેહ ઉપર જય સ્વામી નારાયણ એમ બોલીને જળ છાંટ્યું. થોડું એના મોઢામાં રેડ્યું. રૂડિયાને કંઈક શુદ્ધિ આવી અને પ્રથમ તો ભાઈ પોકે પોકે રડવા માંડ્યો અને કહે છે, મહારાજ મેં કરોડો ગુના કર્યા છે, મારું શું થશે? દ્રશ્ય હૃદય દ્રાવક હતું. સ્વામી બ્રહ્માનંદજીએ શ્રી હરિને સંભાળ્યા અને રૂડિયાના જમણા હાથમાં જળ આપી વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી અને કહે છે, ભાઈ રૂડા, હું જો હવે આમાંથી જીવતો રહે તો વડતાળ મંદિરની સેવામાં રહીશ. કબૂલ છે બાપજી, રૂડિયો કહે. તખા પગીને ન્યા સ્વામીજીએ રસોઈ બનાવી, ઠાકોરજીને થાળ ધર્યો, સૌને જમાડ્યા, રૂડિયાને પણ પ્રસાદ લેવડાવ્યો અને પછી પગી અને સ્વામી બ્રહ્માનંદ વડતાળ અવતાર્યા. બામરોલીએ રૂડિયાને વળતા પાણી થયા. ઘરો રૂદાણા એની ચામડીની જે મરદાળ ખોળ નીકળી ગઈ, માથાના વાળ ખરી ગયા, થોડું થોડું અનાજ લેવા લાગ્યો અને રૂડિયો ત્રીજે મહિને તો હાવ હાજો નરવો થઈને વડતાળ આવ્યો. ત્યાં સ્વામી બ્રહ્માનંદજીએ એને નવરાયો, કોરા વસ્ત્ર પહેરાવ્યા, પૂજા હતી, ઠાકોરજીનો સેવક બનાવ્યો. આ રૂડો સ્વામિનારાયણ એમ બોલતા બોલતા સંતોના હેઠા પતરાવાળા ધોઈને પી જાતો, ગાયોના વાસીદા વાળતો, તનમનથી સંતોની સેવા કરતો અને આંકરામાં આંકરા અને કઠિન કાર્યો મંદિરના હોય ત્યારે રૂડો ભગત પાછો ન પડતો. રૂડા ભગતનો કંઠ એવો મીઠો ને હલકદાર હતો કે સ્વામી બ્રહ્માનંદ કીર્તનો રચે ને રૂડો ભગત ગાય. એટલું એકાંતે કેજો હોધા, એટલું એકાંતે વલવલતી વ્રજનારને મેલી કરતી કલ્પાંતે, મનમોહન મથુરા જઈને બેઠા નિરાતે, ક્યાં વર્ષે સોરું કુબજાના બેસશે કેની પાંતે, બ્રહ્માનંદ કે લાજ પોતાની ખોઈ તમે ખાતે. પછી શ્રીજી મહારાજ વડતાળ પધાર્યા ત્યારે બ્રહ્માનંદજીએ શ્રીજીના ચરણ સ્પર્શ રૂડા ભગતને કરાવ્યા. બરાબર પૂર્વ વૃતાંત રૂડાનો કયો ત્યારે પતિત પાવન ભગવાને રૂડા ભગતના કીર્તન સાંભળી એના ગળામાં હાર પહેરાયો. પણ ત્યાં તો રૂડાના નેત્રોમાંથી આંસુડાની ધારાઓ વરસી. ગદગદ કંઠે કહે છે, હે પ્રભુ, જોબન બાપા અને સ્વામી બ્રહ્માનંદજીના પ્રતાપે તમોએ મને પાપીને પાવન કર્યો, નહીતર મારા જેવા અધમા અધમને ભગવાનની સભામાં કોણ બેસવા દે? એટલો બોલી રૂડો ધ્રુસકે રડવા લાગ્યો. શ્રીજી મહારાજે એના પોતા પાસે લઈ છાનો રાખ્યો અને બોલાયા, જા રૂડા, તારા બધાય પાપ આજથી બળી ગયા. આ રૂડિયો રખડું મટી અને રૂડો ભગત કહેવાનો. જોબન પગીને એક પિતરાઈ કાકી હતી, નામ કડવી, પણ ઝેરથી એ કડવી, ગજે પૂરી ગજું અને દાણા નાખવાની કોઠી જોઈ લ્યો, સાદી એટલી બધી. વિધાતા એ આદમી ઘડતા ભૂલમાં બાયડી ઘડી નાખ્યા, એટલે એને થોડી મૂછો પણ આવી ગયેલ. કાળો બોહ દેહનો વાન એનો, એમાં ધોળી સારી વળી ગયેલ. ભેરવ એટલે ચીબરી જેવા એના આંખોના ડોળા. હાદે તો એવી જબરી બોલતી હોય તો બાજતી લાગે. ભલા એને જોઈ ભેસત ખાઈ જાય. સરોતરની ડાકણીઓની રાણી આ ગણાતી. મોટા મોટા ભવા ભરાડી કડવી કાકીને નમતા ચાલે. કાળી ચૌદસની રાતે
ઉઘાડી તરવારે માથે બળતી સગડી લઈ મહાણમાં નવસ્ત્રી થઈ મેલી સાધના કરવા જાય ટૂંકામાં ઉડતા પંખી પાડે એવી ઓહો. કડવી કાકીને 2 દીકરા. એને પણ જોબન પગીની જેમ દીક્ષા લીધેલ ભગવાનની. આ છોકરાઓએ ચોરી અને ડાકુગીરી ત્યારથી છોડેલ. કડવીને આ ગમ્યું નહીં. કાયમ પોતાના છોકરાઓને ગાળ્યું દે. આ તમારી જાતના મારું મારા પેટમાં પાકી અને ટીલા ટપકા કરો છો. તમે કોક મોઢું જોવા ફેર ખ્યાલ લાગો છો. છોકરાઓને કહેશો ડોહી. કડવીને એના છોકરાની લૂંટફાટ ને ચોરીની કમાણી બંધ થઈ એટલે ઈ દાજ કડવી સ્વામિનારાયણ ઉપર ઉતારે. જોબન પગીને પણ આ ડાકણ કહેતી, એલા જોબનિયા, તારો ટીલાળો સ્વામિનારાયણ આ વખતે વડતાળ આવે તો એના કેવા હાલ થાય છે જોજે. પગી કશું બોલતા નહીં. એમાં એક વખત શ્રીજી મહારાજ વડતાળ પધાર્યા છે. ગામના ચોકમાં ઢોલીએ બિરાજા છે. સંતો વાજિંત્રો સાથે હરિકીર્તન ગાય છે. હજારો દર્શનાર્થીઓ મહારાજના મુખારવિંદ માંથી નીકળતા જે તેજ એના અંબાર જોઈ આનંદ માણી રહ્યા છે. એમાં કડવીને ખબર પડી. ઈ પણ માણસોના સમૂહમાં ઘૂસી ગઈ. છુપાતી છુપાતી પોતાની મુઠ્ઠીમાં મંત્રી અડદના દાણા લઈ આવી શ્રીજીની પાછળ અને અડદની મુઠ્ઠીનો ઘા કર્યો હાડાડાડાડાડા શ્રીજી ઉપર. પણ અડદ તો ઊંચે ઉલળી પાછા ફર્યા અને કડવી ડાકણ ઉપર પડ્યા. પડતા તો કડવીના વસ્ત્રો ભાડ 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 હળગ્યા. કડવી હળગતે વસ્ત્રે શ્રીજીને ચરણે આવી માંડી રાડ્યો પાડવા, મહારાજ ઉગારો ઉગારો, મરી જઈ. શ્રીજી કે, હે ડોશી, તમારી આ મેલી વિદ્યાથી તમે કેટલા માણસો માર્યા? બાપજી 27 ને મેં ભૂંડે હાલે માર્યા છે. કહેવાય છે શરણે આવેલી જોબન પગીની કડવી કાકીનું મહારાજે કલ્યાણ કર્યું. એટલો ધરતીનો ભાર ઉતાર્યો હો. ધરતી છે અને પહાડો, સમુદ્રો, પશુ પંખી કે માણસોનો ભાર લાગતો નથી, પણ માણસની અંદર જે પાપ છે એનો ભાર લાગે છે. ઈશ્વરના અવતારો આ ભારને ઓછો કરે છે. સાચું. વડોદરા મહારાજા સયાજીરાવ બીજા એને ખબર મળી કે હવે તો જોબન વડતાળો સ્વામિનારાયણનો સેવક થયો. એટલે સયાજી રાવે પેટલા જ કસિયાભાઈને કહેવરાવ્યું કે જોબન પગી મારા દરબારમાં આવે તો હું એના ગુના માફ કરું. કસિયાભાઈને મહારાજાનો હુકમ મળતા એને વડતાળથી જોબન પગીને પેટલા જ તેડાવ્યા અને કહ્યું, જોબન બાપા, મોકો છે, સરકાર તમને માફી આપવા તૈયાર છે, માટે ચાલો વડોદરે. પગી કે, કસિયાભાઈ, રાજના મામલા છે, કેમ વિશ્વાસ કરવો? વખતે દગો થાય તો હું તમારો જામીન થાઉં. જુઓ, મહારાજની હજુરમાં હું તમારી સાથે આવું, પણ પૂરે હથિયારે. એમાં મને જરા પણ દગાની શંકા લાગે તો પેલા તમને મારી નાખાય. કસિયાભાઈએ વડોદરા મહારાજાને પગીનો આ ઠરાવ મોકલ્યો. એટલે મહારાજાએ ભગવા ઝંડાના કસમ ખાધા. નક્કી થયું. પેટલાદથી કસિયાભાઈ આરે જોબન પગી વડોદરા શહેરના દરવાજામાં આવ્યા. સરકાર તરફથી એને બેસવા માટે શણગારેલા 8 બળદ, જોડેલા એવો પાટ આવ્યો. પાટ ઉપર બંને બેઠા. નાચનારી મુજરો કરતી આવે છે, પણ જોબન પગીની નજર તો નીચે જ છે. હો, ઈ પરનારીને માતા કે બેન જ માનતા હો. વડોદરા શહેરનો માનવ મેરામણ જોબન વડતાળાને નિરખેર્યો છે. થાતા કસિયોભાઈ અને જોબન પગી રાજ કચારીમાં આવ્યા. સરકાર સિંહાસને બિરાજા છે. હજુરી બેને મહારાજ પાસે લઈ ગયા. રાજરીત પ્રમાણે કસિયાભાઈ અને પગીએ મહારાજને ગોળ નજરાણા કર્યા. પછી જોબન પગી અને કસિયાભાઈએ સરકારને સલામ ભરીને 2 હાથ જોડ્યા. મહારાજા કહે, કેમ જોબન પગી, હવે તમે તો સ્વામિનારાયણના સેવક થયા વારું? હા બાપજી, ભગવાનની મારા ઉપર દયા થઈ. જોબન પગીના હિના વાનની રૂડક, કપાળમાં તિલક, ચાંદલો છે, ગળામાં તુલસીની માળા જોઈ મહારાજા ઘણા પ્રસન્ન થયા. બેયને યોગ આસને બેસાડ્યા
અને પછી સભામાં નાચ તાન મંડ્યા થવા. પણ તબલા કહે ધીકતા ધીકતા ધીકતા, કિનરી કહે કિनको કિनको કિनको. વાહ બારોટજી. તબ હાથ પસારીને નારી કહે ઇનકો 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 ઇનકો. તમામ દરબારીઓની નજર પગી ઉપર ઠેરાણી છે. આહા, એક વખતનો ભયંકર લૂંટારો, ધ્રુજાવનારો સ્વામિનારાયણ પ્રભુના પ્રતાપે વડોદરાના મહારાજનો મહેમાન બન્યો છે. પછી રાજ તરફથી પગીને સોનેરી પાગ, હીરાનો હાર, રોકડા રૂપિયા નવાદેશ થયા અને બહાદુર પુરુષનો ઇલકાબ અર્પણ થયો અને જાહેર થયું જોબન વડતાળો આજથી મહારાજાનો અમીર છે. દરબાર બરખાસ્ત થયો. મહારાજા બંનેને ખાનગી દેવાનખાનામાં લાવ્યા. કસુંબા પાણી થયા. સોનાના પાત્રોમાં શરાબ પીરસાણા. ત્યારે પગીએ કહ્યું, હજુર માફ કરજો, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મેં તમામ કેફી વસ્તુઓનો ત્યાગ કર્યો છે. मुसलमान को सुअर है हिंदवान को गाय, दोनों रस्ता छोड़ के हो तो काफर हो सो खाय. મહારાજા પણ તેથી બ્રાહ્મણીયા ભોજન જમ્યા અને મહારાજે કશ્યાભાઈને કહ્યું, કશ્યાભાઈ તમને પગીએ બહુ દુઃખ દીધું છે તો તમે એનાથી ડરતા નથી? હજુર આપની વાત સાચી છે, પણ હવે તો પગી જીવ હિંસા પણ કરતા નથી. ડરવાનું કશું કારણ નથી. કેટલાય દિવસે મહારાજાએ કશ્યાભાઈને ઘેર જવાની રજા દીધી અને જોબન પગીને પોતે મહેમાન તરીકે રોક્યા. ઉતારો પણ એનો રાજમહેલમાં રખાયો. અવારનવાર મહારાજા પગીને દરબારમાં બોલાવતા અને એની લૂંટફાટની વાતો સાંભળતા. પગી પણ વાડડાયા ખરા હો. કચેરી પગીની વાતો સાંભળીને દિંગ થઈ જાય. પગીના પરાક્રમો સાંભળી મહારાજા આફરીન બનતા. અરસપરસ એકબીજાને વિશ્વાસ પણ બંધાઈ ગયો. એક વખત જોબન પગી મહારાજાની હજુરમાં બેઠા છે અને પગીને મહારાજાએ પૂછ્યું કે અમારી અમરેલીની તેજુરી તમે કેવી રીતે લૂંટીતી વાત કરશો? બાપજી, અમારો રોડિયો રખડો બાતમી લઈને આવ્યો. અમરેલીથી 4 બળદ જોડેલા વિહક ગાડામાં રોકડા રૂપિયા ભરેલી તેજુરી વડોદરે જાય છે એવી. 500 ઘોડેસવારો, પાળા હથિયારધારી ચોકીદારો છે. અમારા સુકનાવળી ખોડા બાબાએ કહ્યું કે સરકારી તેજુરી બરોબર ચરોતરની હદમાં આવવા દ્યો તો ફાવશો. તેજુરીને કાફલો ચરોતરમાં શેઢી નદી અને વાત્રક એની જે કજાડા કોતરો એમાં કાફલો ઉતર્યો. 3 ગાવની ઉદાય. રાતનો સમો, ગાડે ગાડે બંદૂકધારી, મસાલો જળહળે છે. પણ અમારા તીરંદાજો ચરોતરના ઊંચા ઊંચા ઝાડવા ઉપર તીરકામઠા લઈને ગોઠવાઈ ગયા અને તેજુરીના કાફલા પછવાડે મારવાડી કાળિયા ઊંટ ઉપર હું અને રૂડિયો રખડું હતા. પગી મહારાજા પાસે વાત કરે છે કે એમાં એક તેજુરીનું ગાડું એક પાણીના નેરાના કાદવમાં ખૂત્યું. એટલે કટકિયા અને પલટનવાળા આ ગાડાને બહાર ખેંચવા કોશિશ કરવા લાગ્યા. બીજા ગાડા તો દૂર નીકળી ગયા હતા. એટલે મેં રૂડિયા પાસે શિયાળિયાની લાળી કરાવી. અમારી સંકેતની ભાષા હતી. એટલે ઝાડ ઉપરના અમારા તીરંદાજોએ મસાલીઓ અને કટકિયાઓને તીરથી વીંધી નાખ્યા. ઓચિંતા ભોમાંથી ભાલા લાગ્યા જેવું એને થયું. ત્યાં તો અમારા બીજા ઊંટો પણ ત્યાં આવી ગયા અને અમે તેજુરીઓ એની પેટી જે છે ઊંટો ઉપર ચડાવી અને અમારો કાફલો વડતાળ પહોંચી ગયો. ધણશીણાથી તેજુરીઓ તોડી એમાંથી 50,000 નગદ ચાંદીના રૂપિયા નીકળ્યા. સરકારને ખબર પડી એટલે સુબાના લશ્કરો વડતાળને ચારે બાજુએ તપાસ કરવા લાગ્યા, પણ કાંઈ નિશાની તો જડે. પછી મારા માણસોએ રાતમાં સરકારી પલટનના તંબુ ડેરા સળગાવી નાખ્યા. આખી પલટનને વીંધી નાખી. કોઈ ભાગ્યા ઈદ બાબજી ઉગર્યા અને પછી તો સરકારી માણસો વડતાળની હદમાં આવવા ડરવા લાગ્યા. અમારી મંડી ફે ફાટવા. વળી મહારાજા કહે છે, જોબન પગી ઓખા મંડળ જે દ્વારકા
એની સરકારી તેજુરી વડોદરા આવતી હતી ત્યારે બંદોબસ્ત બહુ કડક હતો, છતાં એ તેજુરી જે લૂંટનાર વારું તમે હતા કોઈ બીજું? હા બાપજી, ઓખા મંડળનો જે ભોજો ભરાડી મારો સાથીદાર, એના તાબાના 4 માણસો સરકારી નોકરીમાં રહેલા. આ માણસોએ જ ભોજા ભરાડીને બાતમી દીધી કે સરકારી તેજુરી વડોદરા જાય છે, અને ભોજા તરફથી મને બાતમી મળી. એટલે મેં 4 કોઈ ડીંગડિયા તાર સંદેશા મોકલ્યા, અમારું લશ્કર તેજુરી લૂંટવા તૈયાર છે. આ વખતે ગાયકવાડી 500 ચોકીદારો ઉપરાંત રાજકોટથી બીજા 500 ઘોડેસવારો કાફલા સાથે હતા. અમોએ આ કાફલાને પણ ચરોતરમાં ધીમે ધીમે આવવા દીધો. સરકારી કાફલાની 2 બાજુ એની ઝાડી, એમાં અમારું લૂંટારું લશ્કર છુપાતું છુપાતું ચાલ્યું આવે. થાતા ખેડા શેર વળોટ્યા. એમાં તિજોરીના એક ગાડાનો ધરો ભાંગ્યો, પૈડું પણ નીકળી ગયું. વળી એક બળદને પગમાં વાગ્યું, એટલે સુબેદારે ત્યાં તમામ ગાડા રોક્યા, છાવણી નાખી, ભાંગેલ ગાડું ખાલી કરી, વળી એક બીજું ગાડું પણ ખાલી કરાવ્યું. ઈ ગાડા ઉપર ભાંગેલું ગાડું ચડાવ્યું અને શહેરમાં હમું કરાવવા મોકલ્યું. હવે સરકારી છાવણીમાં ભોજા ભારાડીના જે 4 માણસો પલટણીયા હતા, એને તાકડો હાંધ્યો. એટલે દિશાએ પોટલીએ જવાને બાને છાવણી બહાર નીકળ્યા. ભોજાને મયા તમામ વાત કરી. અમારું કમઠાણ આ છાવણી નજીક છૂપવું હતું અર્ધેક રાત, અને ભોજે મને કહ્યું, પગી હવે તેજુરી લૂંટીએ કે કરો કંકુના. અમારા ઊંટને ઘોડા પણ વાત્રકના કોતરોમાં હતા. ભોજાની શીખવડી પ્રમાણે એના માણસો પાછા સરકારી છાવણીમાં ગયા. ઊંટ ઘોડાનો ચારો સળગાવ્યો એને. બીજા સરકારી માણસો આગ બુજવવામાં રોકાણા. એટલે ભોજાના માણસોએ દારૂ ગોળાની જે પેટીઓ હતી એને હળગાવી. ત્યાં તો ભયંકર ધડાકાઓ સાથે જંગલમાં આગ લાગી. હાડાડાડાડાડા. કોણ શું કરે છે એનું કોઈને ભાન નથી. એટલે અમારા માણસો હળગતી આગમાંથી પણ તેજુરીની પેટીઓ ઉપાડી, ઊંટ ઘોડા એની ઉપર નાખી, જેમ લાગ ફાવે એમ ભાગવા માંડ્યા. પહોંચી ગયા વડતાલ. આવું ઘમસાણ રાતમાં મચી ગયું. સવારે નજીકમાં ભીલોના ઝૂંપડામાં તપાસ ચલાવી. ભીલો પણ અમારા હતા. તેઓએ એક બનાવટી મરદાની નનામી બાંધી અને પોકું મેલતા સ્મશાનમાં લઈ જવા લાગ્યા. એની પાછળ બૈરાનું ટોળું કૂટતું હતું, સાજિયા લેતું હતું. એ લગરા, એ અમને મેકીને ત્યાં ચાલ્યો, ઓય ઓય, હાય હાય. પણ સરકારી માણસોને પછી શંકા આવતા ભીલો અને બૈરાઓ એને સહિત મારકૂટ મંડ્યા ઝૂડ કરવા. પણ બાપજી કોઈએ પતો દીધો નહીં. ચો દેવે ભીલડા અમારે વફાદાર હતા. પછી તો જાણ થઈ વડોદરે કે ઓખા મંડળની તેજુરી લૂંટાણી. કાળગાળ ગાયકવાડી સુબો ઘાડગે ખેડા જિલ્લામાં ઉતર્યો. જંગલના ભીલોને એટલા બધા માર્યા, 2-3 તો મરી ગયા. બાતમી છતાં મળી નહીં કે તેજુરીનો લૂંટનાર કોણ હતો. ગાડગે સુબાએ ખેડામાં મુકામ નાખ્યો. એની ફોજે વડતાલ ફરતો ભડલો લીધો. ચકલી ફરકે નહીં એવો. કોઈ ઠાકરડા કે ભીલનો કોઈ જણ સરકારી બાતમીદાર બન્યો નહીં. પછી મામલો થોડોક થાળે પડવા દીધો અને મારા તીરંદાજોએ છુપી રીતે સરકારી માણસોને વીણીને ઘાણ કાઢી નાખ્યો. અને પેલો જે ગાડગે સુબો ખેડા મુકામે એક રાતે દારૂ ઢીચીને સૂતો તો ત્યારે અમારા એક ભીલે રીંચનું ચામડું પહેરી સુબાના તંબુની મેઘ ખેંચી ત્યાંથી તંબુમાં દાખલ થઈ છરાથી ગાડકેનું ગળું કાપ્યું. એને રાડ પાડવાનો પણ સમય રહ્યો નહીં અને ભીલ વગડામાં છટકી ગયો. ચોકીદારોએ માન્યું કે સુબા સાહેબને રીંછડે ફાડી ખાધા. પછી સરકાર તરફથી મારા માથા હાટે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર થયું. પણ કોઈ માયનો બેટો બીડું લે એવો નીકળ્યો નહીં.
અને બાપજી પછી તો એવી અફવાઓ ફેલાણી કે જોબન પગી ઉપર કોઈ પીરનો પંજો છે કે માતાજીનો હાથ છે. એ કાળો પછેડો ઓઢે ત્યારે એને કોઈ જોઈ શકતું નથી. તલવાર કે ભાલાનો ઘા એને લાગતો નથી. દુશ્મનના હથિયારની ધાર બાંધી લે છે. અને બાપજી બધાએ મને ક્યાંથી દીઠો હોય એટલે એવા ગપગોળા ચાલ્યા કે જોબન પગી તો 7 હાથ ઊંચો છે અને 14 મણનું તો એનું શરીર છે. ઓહો. એવા ગપા ગુજરાતમાં ફેલાણા હોય. એકવાર શમશેર બહાદુર સેના ખાસ ખેલ ગાયકવાડ સરકાર બીજા સયાજીરાવ મહારાજાએ જોબન વડતાળાને કહ્યું તમારી તસ્કર વિદ્યા મારા રાજમહેલમાં અજમાવો ની. અરે બાપજી ભગવાનની મને આજ્ઞા છે કે હવે ચોરી ન કરવી. પગી આ ચોરી નહીં ગણાય પણ મારે તમારું પ્રત્યક્ષ પારખું લેવું છે. માટે મારી વાલામાં વાલી જે વસ્તુ ઈ તમારે ચોરવી. તો મહારાજ 1 મહિનાની મહેતલ આલો. ભલે. પગીનો ઉતારો રાજમહેલ પાસે હતો. સરકાર એને છૂટથી હળતા મળતા. રાજની ઘોડાહાર્યો, ખજાના, તોપખાના, હથિયારના ભંડારો, હુવા બેસવાના આવાસો, એમાં પણ મહારાજા પગીને લઈ જતા. જાણે અંગત સેક્રેટરી જોઈ લ્યો. જેમ પગી રહેતા પણ હવે મહારાજાના જાસૂસો મહારાજાની સૂચનાથી પગીની હલચલની જૂની તપાસ પણ રાખતા. પગી પોતાના દાવની વાટ જોઈ રહ્યા છે ત્યારે મોકો મળે. એમાં શું બનતું ભાઈ કે મહારાજા દરરોજ રાત્રે વહેલા જાગી ઘોડાથી જુદી એક તબેલામાં બાંધેલ વછેરી ઘોડી ઉપર બેસીને ફરવા જતા. પાછી આવી ખુદ સરકાર આજ ઘોડીને પોતાના હાથથી ખીલે બાંધતા. ઘોડી મહારાજને ગળે વાલી હતી પણ પરગંધીલી એટલે પોતાના માલિક સિવાય કોઈને અડવા પણ ન દેતી. પાણીદાર પણ ગજબની. મહારાજા સિવાય કોઈ એની નજીક જાય તો એને બટકા ભરીને ત્રોડી નાખે. ઘોડીનો ખાસદાર પણ ચારો પાણી અને જોગાણ એને દૂરથી આપે. ટૂંકામાં મહારાજા સિવાય કોઈ એની ઉપર સવારી કરી શકે નહીં. પગીએ નક્કી કર્યું કે ઈ જ ઘોડી ચોરું તો હું જોબન વડતાળો. પેલા તો પગીએ ચોરી માટે જોઈતા સાધનો હાથ કર્યા અને પોતે જે ઘોડો રાખતા એની ઉપર બેસી અવારનવાર બહાર પણ જતા. એક દિવસે પગી વડોદરાથી 2 ગાંવ દૂર ઘોડે ચડી અને ઉપડી ગયા. વિશ્વામિત્રી નદીના જે કોતરો વંકી જગ્યા જ્યાં માણસ જતા ડરે, ખીજડાનું એક ઝાડ, ત્યાં પોતાનો ખાસ માણસ રાખ્યો ને પોતાના ઘોડાને ખીજડાને થડે બાંધ્યો. અંધારું થયું. આવ્યા પાછા ગામમાં અને રાજમહેલ પાસે પોતાને ઉતારે આવી અને વાળું પાણી કરી આગલી રાતની એક ઊંઘ પણ લઈ અને જોબન પગી પછી જાગ્યા. મહારાજા પડ્યા હતા. ઈજ મહેલ પછવાડે દિલ્હી પગે આવ્યા. ડાબલી માંથી ચંદન ઘો કાઢી ફટકારી મહેલના ત્રોખા ઉપર. ચંદન ઘો ત્યાં ચોંટી ગઈ. એની પૂંછડીએ જે હીરની દોરી એમાં પોતાના પગના અંગૂઠા ભરાવી જપ 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 કરતા રાજમહેલમાં પગી ચડી ગયા. મહારાણા મહારાજા અને મહારાણી છત્રી પલંગમાં પોઢ્યા છે. જાગો લોકો મત સુઓ, મત કરો નિંદર સે પ્યાર, જૈસો સપનો રેન કો ऐसो है आ संसार. વાહ. બે ઉપર પગીએ ઘેનની ભૂકી છાંટી. ત્યાં તો મહારાજા અને મહારાણી ગાઢ નિદ્રાને આધીન થયા. પગીએ બેયને મનથી પ્રણામ કર્યા. પછી ખીતીએ જે મહારાજાનો પાયજામો જભ્ભો પાગ એકદમ પહેરી લીધા. મહારાજા ઘોડી ઉપર ચડતી વખતે જે સોટી રાખતા એ પણ હાથ કરી લીધી. એમ હરાર કરતા મહેલથી જેમ આવ્યા તા એમ ઉતરી ગયા. આવ્યા પરગંધીલી ઘોડીને તબેલે. ખાસદાર સુતેલો, એના ઉપર પણ ઘેનની ભૂકી છાંટી એટલે એનું ગોયું પણ પાકી ગયું. ઘાટી ઊંઘમાં પડ્યો.
પછી પગીએ મનમાં શ્રીજી મહારાજનું સ્મરણ કર્યું. પરગંધીલી ઘોડીને બરડે હાથ ફેરવ્યો. ઘોડીને પોતાના માલિકના કપડાની ગંધ આવતા હલી કે ચલી નહીં. પગીએ એના મોઢામાં લગામ ચડાવી, પીઠે જીન માંડ્યું, પછી ખીલેથી છોડી લઈ આવ્યા. તબેલા બાર સડપ કરતા બેસી ગયા ઘોડીની પીઠ ઉપર. અને હવે દરબારગઢને મુખ દરવાજે ત્યાંના પહેરેગીરોએ પગીને મહારાજા માની તાજીમ લીધી. દ્વાર ખોલ્યા. પછી આવ્યા શહેરને દરવાજે. ન્યાના ચોકીદારે પણ સલામ ભરી દરવાજા ઉઘડ્યા અને પગીએ ઘોડી ઉપાડી મૃતલોકના વિમાનની જેમ ખરા. હવે વિશ્વામિત્રીના કોતરોમાં ખીજડાને થડે પોતાનો ઘોડો અને માણસ હતા ન્યા આવ્યા. આ ઘોડીને નજીકના બીજા કોતરમાં એક ઝાડને થડે બાંધી અને પેલા માણસોને કહ્યું કે હવે આ ઘોડીનું ધ્યાન રાખજે, એને ચારો પાણી દૂરથી નાખજે, ભૂલે ચૂકે જો નજીક જઈશ તો તને ફાડી ખાશે. પેલો માણસ કે સારું બાપજી. આવો બંદોબસ્ત કરી પગી પોતાના ઘોડા ઉપર બેસી આવ્યા. શહેરને બંધ દરવાજે સોટીના ટકોરા માર્યા. મહારાજા પાછા પધારેલા માની દરવાણીઓએ દરવાજો ખોલ્યો. પગી શહેરમાં પ્રવેશી રાજમહેલને દરવાજે આવ્યા. સોતીના ટકોરા ન્યા પણ માર્યા. ચોકીદારોએ દ્વાર ખોલી પગીને સલામ ભરી મહારાજા માની. પગીએ મહારાજાનો વેશ આબે હુબ ભજવો હો. આવ્યા પોતાને ઉતારે, ઘોડો બાંધી વળી આવ્યા રાજમહેલને પછવાડે. અને પેલી ચંદણ ગો હજી ત્યાં ટીંગાતી હતી એની દોરીએથી વળી ચડ્યા મહેલના ઝરૂખામાં. રાજા રાણી તો બાપ ઘેનમાં હતા. પગીએ સરકારનો જામો, પાક, સોટી એને ઠેકાણે ગોઠવી દીધા અને પાછા ઝરૂખે આવી ખારા કરતા મહેલની નીચે ઉતર્યા અને ચંદન ગો ખેંચી લીધી. ડાબલીના ગોઠવી પોતાને ઉતારે આવી નાઈ ધોઈ પૂજા પાઠ કરવા લાગ્યા. ત્યાં તો રાતના ચોથા પહોરના રાજ દરબારના ચોઘડિયા વાગ્યા. કડેંગ ધેંગ કડેંગ થેંગ. ઘડી એક ઘડિયાળા તોય છત્રપદ સેત્યા નહીં. માથે મરણ તણા ગળે દદામાં દાદવા. શરણાયુમાં પ્રભાતિયાના સુંદર સ્વરો રેલાણા. દરબાર જાગૃત થવા માંડ્યો. સૂરજનારાયણે કોર કાઢી છે ત્યાં તો મહારાજા દંત ધાવન સ્નાન સેવા કરી દિવાનખાનામાં પધાર્યા. માણસ મોકલ્યો પગીને બોલાવવા. એટલે પગી પણ પૂજા પાઠ પતાવી કપાળમાં તિલક ચાંદલો, ગળામાં તુલસીની માળા સહિત દિવાનખાનામાં આવ્યા. મહારાજાને મુજરો કર્યો. બેઠા ત્યાં તો પરગંધીલી ઘોડીનો ખાસદાર ને આવ્યો અને બોલ્યો, સરકાર હજુર આપ આજ ઘોડી ક્યાં બાંધી આવ્યા? અરે આજ તો મને બહુ ઊંઘ આવવાથી જવાનું જ નથી. ના હજુર, આપે મને જગાડ્યો નથી, ઘોડી તબેલામાં જ નથી. સરકાર અચંબામાં પડ્યા. મોટા મોટા સરદારોને બોલાવ્યા. જાહેર કર્યું પરગંધીલી ઘોડી સરકારી રાજમહેલમાંથી ગુમ થઈ. ખળભળાટ મચી ગયો. જોબન પગી તો કોઈને શંકા જ નથી. જોબન પગીની એ તો અચંબાના વાતાવરણમાં ઓતપોત પોતે થઈ ગયા. વડોદરાના બાદશાહનું ઘોડું એના રાજમહેલમાંથી જાય એમાં સરકારની આબરૂ શું? કેટલાક અમીરોને ઘોડા શોધવાનું કામ સોંપાણું. ત્યાં સુધી એના પગારને સાલિયાણો બંધ થયા. પણ મહારાજા તો પોતે તો અનજળ છોડ્યા એટલે જોબન પગી પણ જમ્યા નહીં. રાજના જ્યોતિષીઓ આવ્યા. એને કહ્યું છે તે મહારાજા ઘોડી દેવલોકમાં હોય એવું લાગે છે. નજુમીઓ આવ્યા. એને ભાખ્યું કે સરકાર ઘોડી સાતમે આસમાન में लगती है. પણ મહારાજાએ જોબન પગીને કહ્યું, પગી તમે મારા મહેમાન છો અને મારી વાલી ઘોડી ક્યાં જાય? બાપજી, હું તો સરકારી કિલ્લામાં છું. બોલી અહીં તો પથ્થર જડેલી વખતને માથે ધરતી છે. હું પગેરું પણ કેમ લઈ શકું? પગી તમે સુકનાવળી છો, વાંખો કે ઘોડી મળશે કે નહીં? જોબન પગીએ ઘડીક સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ધર્યું. પછી આંખો ખોલી ત્યાં રાજ મંદિરના શિખર ઉપર બેઠેલો કાગડો બોલ્યો. સાંભળીને પગી કહે છે, બાપજી ફકર કરતા નહીં. કાગડો કહે છે, ઘોડી વડોદરાની હજીમાં છે. મહારાજા અમીર ઉમરાઓને સાથે લઈ પગી આવ્યા. વિશ્વામિત્રી નદીના કોતરોમાં વિકટ સ્થળે વૃક્ષને થડે ઘોડી બાંધેલી દીઠી હોવે. ઘોડીએ જેમ મહારાજાને જોયા ત્યાં તો હણહણાટ કરવા માંડી.
જોબન પગીજા ઘોડી પાસે ગયા હતા તો ઘોડી એને કરડવા અવળકા કરવા માંડી. મહારાજા બાપો 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 કરતા ઘોડી પાસે ગયા. ઘોડી તોફાન કરતી બંધ થઈ, ધીરી પડી, વાલ બતાવવા લાગી. મહારાજાએ એને ડીલે હાથ ફેરવ્યો, પછી સવાર થયા. સવારી રાજમહેલે આવી, ખુશાલીમાં દરબાર ભરાણો, ઠાકોરો વહેંચાણી. મહારાજાએ જોબન પગીને કહ્યું, આવો અદભુત ચોર કોણ હશે? બાપજી, જોબન વડતાળો, આપના આગ્રહથી મારે તસ્કર વિદ્યા અજમાવવી પડી. પગીએ બધી વિગતથી વાત કરી. મહારાજાએ પગીને પોતાની પાક પોશાક સોટી, હીરાનો હાર, વળી રોકડ રૂપિયાની પેરામણી કરી. સરકારની ઈચ્છા આ બહાદુર પુરુષને વડોદરાના અમીર તરીકે રાખવાની હતી, પણ જોબન પગીએ અખિલ બ્રહ્માંડના નાથની ઓળખાણ કરી લીધી હતી. વડોદરામાં ઈ કેમરે કેટલેક દિવસે પગી વડતાળ આવ્યા. શ્રીજી મહારાજ વડતાલ પધારતા ત્યારે જોબન પગી અક્ષરધામના તખતના પેરેગીર બનતા અને વડતાલથી ગઢપુર જતા ગઢડા ત્યારે અક્ષરધામની ઓરડી પાસે છાપરીમાં રહી રાત દિવસ પહેરો ભરતા અને શ્રીજી મહારાજની પોતે ચોકી કરતા. પગી ગઢડાથી પોતે શ્રીજી મહારાજના ચરણની રજ વડતાલ પોતાને ઘેર લઈ આવેલા. આ રજ પોતે જમતી વખતે હંમેશા થોડી થોડી ભોજનમાં ભેળવી અને ખાતા. એમાં એક દિવસ શ્રીજીના ચરણની રજ ખૂટી. ત્યારે પગી બોલ્યા, ઓહો પ્રભુ સ્વધામ પધાર્યા પછી મને 3 દાયકા સુધી ચરણની રજ પ્રાપ્ત થઈ. અરે હવે નથી તો મારું આયખું પણ પૂરું થયું. પોતે ભોજનનો ત્યાગ કર્યો અને ત્રીજે દિવસે અક્ષરધામના વાસી થયા. ત્યારે ઈસવી વિક્રમ સંવંત 1917 સાલ હતી.